કેમ છો? ગુડ મોર્નિંગ. છે ને મેસેજ ટ્યુન જોરદાર. તો આજનો ટોપિક તમને દરેકને ખ્યાલ છે, જે રીતે મેં સ્ટોરીમાં સવારથી મૂકી દીધો હતો. લાસ્ટ 2 દિવસથી તો લાઈવ નથી આવ્યા, પણ હા, કારણ કે અમે એનજીઓના કામમાં થોડા એવા અટવાયા હતા. પણ હા, હવે ફાઇનલી એ બધું સેટ થઈ ગયું છે અને નાવ વી આર સો હેપી ધેટ ફાઇનલી વી આર સો હેપી. ખરેખર આજે એનજીઓ છે ને, હવે અમારું સપનું છે કે એનાથી દરેકને જેટલી પોસિબલ થાય એટલી મદદ કરીશું અમે. કેરુભાઈ આવી ગયા. હાય પાર્ટનર, નાવ વી આર પાર્ટનર્સ. લાઈવ મૂકશો કે નહીં? આજનું લાઈવ તો ચોક્કસ મુકાશે. આઈજીટીવીમાં નહીં મુકાય, પણ હા, આ યુટ્યુબમાં પાક્કું મુકાશે. એ લાઈવમાં પણ લેટ થયું હતું, એનું રીઝન આ જ હતું, એનજીઓનું જ. કારણ કે એમાં થોડા કામ હતું, લોગો બનાવવાના હતા, એનું રજિસ્ટ્રેશન હજી બાકી છે, એના અકાઉન્ટ્સ ખોલવાના બાકી છે, એમાં થોડા ઘણા ફસાયા હતા ને. હે યા કોણ છે? હા, આપણે હાઈને કેટલું બધું કન્વર્ટ કરી નાખ્યું છે ને. પહેલાં કોઈ લખે HI, કોઈ લખે HELLO, કોઈ લખે HY, કોઈ લખે HEY, હે, હાય, હેલો, કેટલું બધું છે. આ હા, સેક્સના ટોપિકના લઈને શરૂઆતમાં જ 80 લોકો જોડાઈ ગયા. ના ના, એવું નથી. આ એકલા ઘણા સમય પછી આવ્યા ને, એના લીધે આ થયું. પુષ્પરાજ પૂછે છે તમારું એનજીઓ? ના, અમારું નહીં યાર, મારે એકલાનું નથી, આપણા બધાનું. તો ફાઇનલી આજનો ટોપિક હવે શરૂ કરીએ, કે જેનું નામ છે હેલ્ધી સેક્સ. હેલ્ધી સેક્સ એટલે કઈ રીતે? પહેલાં તો સવાલ આવે, અને જો આપણે આને હેલ્ધી સેક્સ કહીએ તો એનો અર્થ શું થાય? કે આપણે જે રીતે અત્યાર સુધી જે થતું આવ્યું છે એ અનહેલ્ધી છે. એવું સહેજે નથી. કે જે રીતે આપણે આજનો જે ટોપિક છે એની અંદર જે ખાસ વાત કવર કરવાની છે એ હેલ્ધી સેક્સને લઈને તો છે, સાથે સાથે આપણે જે એના ભ્રમમાં ભરાયા છીએ, કે જે એના વિશે વિચારીએ છીએ, એના વિશે ખાસ વાત કરવાની છે. આપણે જ્યારે પ્રેમ વિશે વાત કરીએ ત્યારે સૌથી પહેલો મનમાં જે ખ્યાલ આવે એ જ હોય કે એક છોકરા અને છોકરી વચ્ચે જે કોઈ પણ અટ્રેક્શન હોય, કે જે કંઈ પણ ફિલિંગ બંધાય, એ પ્રેમ. આપણા માટે એવું છે. પણ જેવી રીતે તમને ખ્યાલ છે કે ભાઈ એ પ્રેમનું બહુ નાનું સ્વરૂપ છે, એ એક વન ટાઈપ ઓફ પાર્ટ છે લવનો, કે જ્યાં તમે એકબીજાથી આકર્ષાવો છો અને પછી તમે બંને એકબીજાના પ્રેમમાં પડો છો. યુ આર બ્રેવ ફોર ધીસ ટોપિક. ફાઇનલી એવું નથી કે હું બ્રેવ છું. ઘણાને બોલવું હોય છે પણ કોઈમાં હિંમત નથી હોતી, તો કોઈ બોલતું નથી. પણ મારા ખ્યાલથી જો તમારે પ્રેમ વિશે ખરેખર જાણવું હોય તો એ પ્રેમના પાછળ જે કોઈ પણ તત્વ કામ કરે છે ને, એ બિહાઇન્ડ ધ સીન જે છે ને, એ સેક્સ છે. પ્રેમના બિહાઇન્ડ ધ સીનની વાત કરીએ ને, એ સેક્સ છે. કોઈ એવું નથી કે ભાઈ તમને છોકરી ગમે છે અને તમને એની સાથે પ્રેમ થઈ ગયો, કે તમને એ છોકરો ગમે છે અને તમને એની સાથે પ્રેમ થઈ ગયો. ના, બિહાઇન્ડ ધ સીનમાં તમે જોવા જશો ને તો ક્યાંક ને ક્યાંક એનું જે મૂળ છે, જે જડ છે, એ સેક્સ છે. સેક્સ કઈ રીતે છે એનો સૌથી મુખ્ય જે છે કે સેક્સ જે છે ને, એ અત્યાર સુધીમાં સૌથી પ્રબળ ઉર્જા છે. સૌથી પ્રબળ, કે જે દરેક માણસમાં હોય છે. બીજી બધી જ પ્રકારની ઉર્જા હોય છે, પણ સેક્સની જે ઉર્જા છે ને, એ આપણને જાગ્રત અવસ્થામાં મળી છે. એને આપણે કંઈ જગાડવાની કે કોઈ ધ્યાનમાં બેસીને મેળવવાની કે એના માટે બહુ બધી મહેનત કરવાની જરૂર નથી.
ત્યારે બીજી બધી જે અમુક ઉર્જાઓ છે ને, જે ચક્રની ઉર્જા છે, જે કુંડલિનીની ઉર્જા છે, એનામાં તમારે બહુ બધી મહેનત કરવી પડે. જે આજ્ઞા ચક્ર જાગૃત કરવાની વાત છે, એનામાં અઢળક મહેનત કરવી પડે, અઢળક સમય લાગે. આ સેક્સની જે ઉર્જા છે ને, એ ઓલરેડી તમારા અંદર ફિટ છે અને ઓલરેડી એ રનિંગ છે. એ તમને સ્ત્રી હોય તો એને 14 વર્ષની ઉંમરથી ખ્યાલ આવવા લાગે, પુરુષ હોય તો એને નોર્મલી 17 વર્ષથી ખ્યાલ આવવા જ લાગે. પણ હવેનો જે સમય છે કે અત્યારે નાના નાના બાળકોના હાથમાં મોબાઈલ છે, એ લોકોને જે સર્ચ કરવું હોય એ સર્ચ કરી શકે છે, જે જોવું હોય એ જોઈ શકે છે. એમને ખ્યાલ હોય ના હોય પણ હા, એ જોઈ શકે છે. એનાથી કોઈ બહુ મોટો શું કહી શકાય એને, બહુ મોટો ફેર નહીં પડે, કારણ કે એ લોકોને એના વિશે એટલો ખ્યાલ નથી. એ લોકો ફક્ત એઝ અ એન્જોયમેન્ટ માટે જુએ છે. તમે આ બહુ ધ્યાનથી સમજજો. આ જે માસ્ટરબેશનનો ખ્યાલ છે, સ્ત્રી અને પુરુષ એ બંનેમાં હોય છે. એવું નથી કે એ એકલા પુરુષોમાં જ માસ્ટરબેશન હોય છે, ના, સ્ત્રીઓમાં પણ હોય છે, પણ એ એટલું બધું હોતું નથી જેટલું પુરુષોમાં હોય છે. એટલે આ જે માસ્ટરબેશનનો ખ્યાલ છે, એ કેવો ખ્યાલ છે અને એ ખરાબ કઈ રીતે લાગે છે, એનું રીઝન છે બિહાઇન્ડ ધ સીન. આને હું નામ કહીશ કે એક તો સૌથી પહેલાં તમે ભોજન લો છો. ભોજન લેશો કારણ કે માસ્ટરબેશનમાં જે સ્પર્મ નીકળે છે એ એમને એમ તો નીકળશે ને, એના માટે ક્યાંક ને ક્યાંક તમારા શરીરમાં પ્રોટીન, કેલ્શિયમ ને એ તો હોવું જોઈએ. સૌથી પહેલાં તમે ભોજન લેશો, થોડો ઘણો વ્યાયામ કરશો, યોગ કરશો, થોડી ઘણી નોર્મલ કસરત કરશો, એન્ડ ધેન તમે એ માસ્ટરબેશન કરશો. એનામાંથી જે કંઈ પણ ઉર્જા તમે ભોજનમાંથી મેળવી કે વ્યાયામ દ્વારા મેળવી, એને તમે માસ્ટરબેશન દ્વારા ખર્ચ કરી નાખી. આ નોર્મલ દરેક માણસનો પ્રસંગ છે. આ સેક્સમાં પણ કંઈ બહુ ફેર નથી પડી જતો. માસ્ટરબેશનમાં અને સેક્સમાં કંઈ બહુ મોટો ફેર નથી. માણસ પુરુષો જે છે ને, એ હંમેશા સેક્સમાં ઉર્જા વ્યય કરે છે. સ્ત્રીઓની ઉર્જા વ્યય નથી થતી સેક્સમાં. પુરુષોની હંમેશા ઉર્જા ઓછી થતી જાય છે. સેક્સ કર્યા પછી પુરુષ હંમેશા એક થકાવટ એને શરીરમાં લાગે છે. એના શરીરમાંથી કંઈક એનર્જી ઓછી થઈ ગઈ હોય ને એવું લાગે છે. આની પહેલાં પણ મેં આ વાત ખાસ કરી હતી કે એવું કેમ થાય છે. સ્ત્રીને એવું ક્યારેય નથી થતું, એને થકાવટ કે એટલું બધું એને ક્યારેય નથી થતું. પણ હા, પુરુષને ચોક્કસ એ ફીલ થાય છે કે એ ક્યાંક થાકી ગયો. એટલે શરૂઆતમાં તમે ભોજન લો છો, વ્યાયામ કરો છો, કસરત કરો છો અને પછી તમે એ જ ઉર્જાને વેડફી નાખો છો. એટલે જ્યારે તમને એનો ખ્યાલ આવે છે ને કે તમે ઉર્જા વ્યર્થમાં બગાડી દીધી, ત્યારે તમારા માઇન્ડમાં એ નેગેટિવ વસ્તુ ઉત્પન્ન કરે છે કે માસ્ટરબેશન ખોટું છે, કે સેક્સ ખોટું છે. આ ખરેખર બહુ સમજવા જેવી વાત છે. માસ્ટરબેશન પછી નોર્મલી જે યંગ એજના છોકરાઓ હોય છે ને, 17-18 વર્ષની ઉંમરથી આ વસ્તુ ચાલુ થઈ જાય છે. ક્યાં તો પછી નાઇટ ફોલ થાય છે, ક્યાં તો પછી એ પોર્ન મૂવી ને એ બધું જોઈને એ લોકો કરતા શીખી જાય છે. એટલે યંગ એજના જે છોકરાઓ હોય છે ને, એમાં તો ખાસ માસ્ટરબેશન કર્યા પછી એટલી બધી નેગેટિવ ફિલિંગ આવે છે એ લોકોને કે આ જાણે કોઈ પાપ કરી નાખ્યું હોય એવી ફિલિંગ એ લોકોને આવે છે. અને આપણા દેશમાં સેક્સ ભલે સૌથી વધારે કરવામાં આવતું હોય, પણ હજી એને સમજવામાં તો પાપ તરીકે જ આવે છે. ધર્મોએ એ બહુ મોટી ભ્રમણા ઊભી કરી છે કે સેક્સ એ બહુ ગંદી વસ્તુ છે. તમે જુઓ, ખરેખર કોઈ પણ ધર્મ હશે એ સેક્સની હંમેશા વિરોધમાં હશે. ક્યારે કોઈ ધર્મે એવું કહ્યું કે ના, સેક્સ ઇઝ વેરી ગુડ થિંગ, એ બહુ સારી વાત છે. કોઈ ધર્મ નહીં કહે કે સેક્સ એ સારી વાત છે. ધર્મમાં જે કોઈ પણ હશે એ દબાઈને બેઠા હશે ક્યાં તો સેક્સને, ક્યાં તો પછી એ બહાર નહીં લાવતા હોય. બાકી એ પોસિબલ નથી કે સેક્સ એમને છૂટી શકે. દરેક માણસના શરીરમાં કામની જે ઉર્જા છે ને, એ ઓબ્વિયસલી કામ કરે છે. તમે સંત થઈ જાઓ, સાધુ થઈ જાઓ, મહાત્મા થઈ જાઓ કે ગમે તે થઈ જાઓ, ક્યાં તો પછી તમે એનું અતિક્રમણ કરી લીધું, એટલે કે એ સેક્સથી તમે પાર થઈ ગયા. તમને ખ્યાલ આવી કે હા, આની અંદર કંઈ નથી રાખ્યું, ક્યાં તો પછી તમે એ સેક્સને દબાઈ દીધો. અને સેક્સ જ્યારે પણ દબાવવામાં આવે છે ને, એ ત્યારે વધારે નુકસાન કરે છે. જેટલું તમે એને બહાર ઉર્જા નાખશો એના કરતાં વધારે જ્યારે તમે એને દબાવશો ને, ત્યારે વધારે નુકસાન કરશે. એ એક સમજી લો આ વાત કે
જાણે તમારે ક્યાંક જવું છે અને તમારે કઈ રીતે કહેવા કે પલંગ પરથી ઉઠવું નથી છતાંય તમારે જવું છે, એ પોસિબલ નથી. તમારે ઉઠવું પડશે, તમારે ઉર્જાને બહાર કાઢવી પડશે, ત્યારે તમને ખ્યાલ આવશે કે ના, આ ઇટ્સ અ નોર્મલ થિંગ, આ બહુ સ્વાભાવિક વસ્તુ છે. સેક્સ વિશે જાણે છે પણ બધા બોલી શકતા નથી. સેક્સ વિશે જે સમજ છે ને અત્યાર સુધીની, મારું માનવું એવું છે કે સેક્સ આપણે જેને સેક્સ કહીએ છીએ એ પલંગ સુધી સીમિત રહી ગયો છે. કે એક નર હોય, એક નારી હોય, એમના શરીરનું જે મિલન થાય એ સેક્સ. અરે ના, સેક્સ એનાથી બહુ મોટી વાત છે. પ્રાણીઓ પણ કરે છે, તમે જુઓ. એવું નથી કે ફક્ત આપણે માણસો જ સેક્સ કરીએ છીએ. ના ભાઈ ના, પ્રાણીઓ પણ સેક્સ કરે છે. પ્રાણીઓમાં એને પ્રજનન કહેવામાં આવે છે. અને એ પ્રજનનનો જે સમયગાળો હોય છે ને એ અમુક વર્ષમાં ચોક્કસ સમય માટે આવતો હોય છે. ત્યારે માણસોનું કેવું થઈ ગયું છે કે ના, એ લોકોને એક ઉંમર થાય ને પછી રોજ જોઈએ, ડેઈલી. આ વસ્તુ ડેઈલી થઈ જાય. પછી એક ઉંમર આવે. આજે જ મેં ક્યાંક ફ્રાઇડની એક બુકમાં વાંચ્યું છે કે 14 વર્ષની ઉંમર થાય ને, દર 14 વર્ષે માણસના જીવનમાં, એના શરીરમાં, એના આત્માના સ્તરે કંઈક એવું ઘટે છે કે પછી એનાથી દૂર થતો જાય છે. જ્યારે તમે 14 વર્ષના હો છો ત્યારે, પછી તમારી ઉંમર થાય 28ની, પછી 42 એન્ડ ધેન 56. 56 વર્ષની ઉંમરે મોક્ષ મેળવવા માટે સૌથી પરફેક્ટ ઉંમર છે. સેક્સ એ દરેક જીવના શરીરની એક જરૂરિયાત છે. જેવી રીતે તમને નોર્મલી એક દિવસમાં ભૂખ લાગે છે, બસ એ જ રીતે શરીરની ભૂખ છે આ. પણ આ શરીરની ભૂખ આપણે એટલી બધી હદે વધારી દીધી છે કે જાણે જન્મથી મળ્યું ના હોય ને આપણે એવું ટ્રાય કરીએ છીએ કે આ બાપરે, આ મેં ક્યારે જોયું જ નથી. સેક્સ કરતી વખતે કૂતરા જેવા થઈ જાય છે માણસો. તમે જુઓ, ફોનમાં ઘણી વખત બતાવવામાં આવે છે, મારશે, પીટશે ને તોડફોડ કરશે. સેક્સ જે શરીરના સ્તરે જે પણ સેક્સ સીમિત રહી જશે ને એ હંમેશા હવસ કહેવાય. દરેકના એક સ્ટેજ હોય, એ સેક્સ હોય, પ્રેમ હોય, લાગણી હોય કે જે હોય, એ દરેકની એક લેવલ હોય. એ લેવલ ઉપરથી આગળ વધે તો એનો ખ્યાલ આવે કે ના, હજી આની આગળ જઈ શકાય એવું છે. તમે જ્યારે સ્ટડી કરતા હો તો એવું નથી કે ભાઈ તમે પહેલા જ ધોરણમાં આખી જિંદગી કાઢી નાખો. ના, તમારે પાસ થાવ તો બીજા ધોરણમાં જવું પડે, પછી ત્યાંથી ત્રીજું આવે, ચોથું, 10મું, 12મું, અને પછી તમે ગ્રેજ્યુએટ થઈ જાઓ. ચાર કે પાંચ પેઢી પછી તો ખુલ્લેઆમ થશે રોડ પર. આ વાત ખરેખર બહુ જોરદાર વાત કરી છે અને બહુ સાચી વાત છે. અત્યારે તમે જુઓ કે આ ફોરેનમાં જે કંઈ પણ સિચ્યુએશન, એ લોકો માટે સેક્સ એટલું બધું ઇમ્પોર્ટન્ટ હવે નથી. જે રીતે ઇન્ડિયામાં છે ને, હજી એ ઇન્ડિયામાં બહુ સમય લાગી જશે. આ 4 કે 5 પેઢીની વાત કરી, આઈ થિંક 6 થી 7 પેઢી નીકળી જશે સેક્સને કોમન થતાં. એના વિશે લોકો ખુલીને વાત કરશે ને, એ સમયની વાત કરું છું. ફોરેનમાં અત્યારે કેવું થયું છે કે એ સિચ્યુએશન છે ને આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ છે. ત્યાંના લોકો સેક્સથી, એ લોકોમાં તમે જુઓ કે ત્યાં સેક્સ એટલું બધું કોમન થઈ ગયું છે કે એ લોકોના ફિલ્મમાં પણ બતાવવામાં આવે છે. પોર્ન મૂવી આઈ થિંક મોટા ભાગની ફોરેનમાં શૂટ થાય છે. જે કંઈ પણ હોય, ફોરેનમાં સેક્સ એટલું બધું કોમન થઈ ગયું છે કે હવે એ લોકોને સેક્સમાં રુચિ નથી રહી. હવે એ લોકોને કંઈક નવું જોઈએ છે. અને એના પછી એ જે ડ્રગની આદત પડી છે ને, અત્યારે માણસ ફોરેનનો જે કોઈ પણ હોય ને, એટલા બધા ડ્રગને એડિક્ટ થઈ ગયા છે એ લોકો, કે એ લોકોને એનાથી કંઈક નવું જોઈએ છે. એટલે જો તમે સેક્સને દબાવશો તો એ લોચા છે, અને એનાથી પાર થઈ જશો અને ઊંધી દિશામાં વળી જશો તો એ લોચા છે. શરીરથી સેક્સ થાય છે એ વાત સાચી, પણ ફક્ત એવું નથી કે શરીરથી જ સેક્સ થાય છે. સાથે સાથે સેક્સમાં એક લાગણી અને કેર પણ જોડાયેલી હોય છે. એવું ક્યારેય નથી થતું કે જ્યારે તમે કોઈ પ્રોસ્ટિટ્યુટ જોડે સેક્સ કરો છો અને તમને એની પ્રત્યે લાગણી બંધાઈ જાય. ના, એ સમયે જે સેક્સ થાય છે ને એ એકદમ નિમ્ન કક્ષાનું કહી શકાય ને, કે ના એની અંદર કોઈ પ્રેમ છે, કે ના એની અંદર કોઈ બીજી ભાવના છે. એની અંદર જે કંઈ પણ છે એ ફક્ત શરીરની ભૂખ છે કે જે થોડા ઘણા પૈસા આપીને
પૂરી કરવામાં આવે છે, એનાથી વધારે એ કંઈ નથી. પણ જ્યારે તમે કોઈ તમારા પ્રેમી હોય કે વાઈફ હોય, જે કોઈને પણ તમે પ્રેમ કરો છો, એની સાથે જે રીતનું સેક્સ થાય છે ને, નોર્મલી કેવું થાય છે કે પુરુષ એ સેક્સથી એ સ્ત્રી જોડે બંધાઈ નથી જતો, પણ સ્ત્રી એનું જે ફર્સ્ટ સેક્સ હોય છે ને, એનાથી એ પુરુષ સાથે હંમેશા માટે બંધાઈ જાય છે. અને આ જે ખ્યાલ આવ્યો છે ને, એ છોકરાઓને બહુ ભારે પડે છે. દરેક છોકરાઓમાં આ ખ્યાલ એમના મનમાં ઘર કરી ગયો છે, અને એ અહીંયાથી ખાસ કાઢી નાખજો. મારી એ દરેકને રિક્વેસ્ટ છે કે એ ખ્યાલ ચોક્કસ કાઢી નાખજો. અને એ ખ્યાલ એ છે કે જેવી કોઈ તમારી ગર્લફ્રેન્ડ હોય કે જે કોઈને તમે પ્રેમ કરતા હો, એની સાથે સેક્સ કરી લો એટલે તમને ક્યારેય છોડીને નહીં જાય. આ ખ્યાલ છોકરાઓના મગજમાં ફિટ થઈ ગયો છે. તમે કોઈ પણ જોઈ લેશો, ક્યાંય પણ જોઈ લો, આ વસ્તુ હશે હશે અને હશે. માનવીએ સેક્સને ખવસ બનાવી લીધી છે. બસ ઓયોમાં જતા રહેવાનું યાર. તમે કઈ છોકરીનો યુઝ કરવા માટે જ, બહુ સાચી વાત છે. અને આ ઓયો જે છે ને, એ સાહેબ તમને વધારે પ્રિફર કરે છે કે ના તમે સેક્સ કરો, કોઈ ના નથી પાડતું યાર, કોઈ ના નથી પાડતું. ઘણીવાર સેક્સ મનની ફિલિંગ દર્શાવવાનો એક જરિયો પણ બની જાય છે. એ જે સેક્સ છે ને, એ દમિત સેક્સ છે. નોર્મલી કેવું થાય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને એ પ્રોપર વે નથી મળતો સેક્સને બહાર કાઢવા માટેનો, તો ક્યાંક એ કંઈક એવી વસ્તુ કરશે, ક્યાં તો એ ચિત્રો બનાવશે, ક્યાં તો ગઝલ લખશે, ક્યાં કંઈક કવિતા લખશે. એટલે આ જે કવિતા, જે ચિત્ર છે, પેઇન્ટિંગ છે કે જે કંઈ પણ છે, એ સેક્સના પરિપૂરક છે. પરિપૂરક શબ્દ ખાસ સમજજો કે એ નથી તો એની ઉર્જા દ્વારા જે કામ કરવામાં આવે છે એ પરિપૂરક, એનો અર્થ છે. આ તમે જુઓ કે જે ચિત્રકારો છે એ સ્ત્રીના ઘણા બધા નગ્ન ચિત્રો બનાવે છે. જે મેગેઝિન છે, એ મેગેઝિનમાં પુરુષોના નગ્ન ચિત્ર કરતાં સ્ત્રીઓના નગ્ન ચિત્ર વધારે છે. આ દમિત સેક્સનું ઉદાહરણ છે. આ પરિપૂરક છે. આ એટલું ધ્યાન સેક્સ કરવામાં આપ્યું એટલું થોડું ફ્યુચરમાં આપ્યો તો લાઈફ બની જાય. એવું નથી કે ભાઈ તમે ફ્યુચરમાં ધ્યાન આપો તો લાઈફ બની જ જાય. ના, તમે તમારા વર્તમાનમાં ધ્યાન આપશો ને તો તમારી લાઈફ બનશે. કારણ કે આગળ જઈને તમે જીવો કે ના જીવો એનું કંઈ નક્કી નથી. તો બેટર છે કે વર્તમાનને યુઝ કરો એન્ડ ધેન તમારું ફ્યુચર ઓલરેડી છે જ, ઓલરેડી છે. ફિમેલ જેને પ્રેમ કરે એને પોતાનું સર્વસ્વ સોંપી દે છે, કારણ કે લાગણીથી બંધાયેલી હોય છે. સ્ત્રીમાં વાત ખાસ કરવા જેવી છે કે સ્ત્રીની જે અણુરચના છે ને, એ 24 કોષ્ટકની છે. 24 બંને બાજુ સરખા છે. આપણે XY નો ખ્યાલ હોય તો તમને સાયન્સમાં ભણવામાં આવતું. પુરુષમાં એક અસંતુલન છે. એક બાજુ XX છે અને એક બાજુ XY છે, અથવા તો YY છે અને XY છે. એક બાજુ 24 છે અને એક બાજુ 23 છે. એટલે પુરુષની આ જે અસંતુલન છે ને, એ હંમેશા સુધી એને શાંતિથી બેસવા નથી દેતું. ખાસ ખ્યાલમાં લેવા જેવી વાત છે આ, કે પુરુષ ગમે તેટલો વૃદ્ધ થઈ જાય, એની સેક્સની ઈચ્છા ક્યારેય નથી મરતી. તમે જોજો, વૃદ્ધ થઈ જશે ને તો એની સેક્સની ઈચ્છા ક્યારેય નહીં મરે. સ્ત્રીમાં એ પોસિબલ નથી. સ્ત્રીનું જે એક સમયગાળો હોય છે, જેને આઈ થિંક એ સમયગાળા પછી માસિક આવવાના પણ બંધ થઈ જાય છે. એને શું કહેવાય છે મને અત્યારે તરત યાદ નથી આવતું. એ એક ઉંમર આવે છે ને 48 અથવા 45ની આજુબાજુ, ત્યાર પછી એને માસિક પણ નથી આવતા અને એની સેક્સની ઈચ્છા પણ નથી થતી. પણ પુરુષ જે હોય છે ને, એને છેક સુધી એ સેક્સની ઈચ્છા રહે છે. આ લિમ્બિડોનું નામ કોણે લાવ્યું? ભાઈ તમે ખરેખર અદ્ભુત શબ્દ લાવ્યા. લિમ્બિડો એ ફ્રાઇડ દ્વારા લખવામાં આવેલી સેક્સ વિશેની સૌથી ઉત્તમ પુસ્તક છે. ફ્રાઇડે જે આ સેક્સમાં જે ક્રાંતિ કરી છે સાહેબ ફોરેનમાં, એ કોઈ ઇન્ડિયામાં હજી સુધી નથી કરી શક્યું. હા, અનએક્સપેક્ટેશનલ લવ, બહુ ખરેખર તમે સુંદર વસ્તુનો જિકર કર્યો છે અહીંયા. લિમ્બિડો એ ખરેખર એ બુક વાંચવા જેવી છે. મારી પાસે એ હજી અવેલેબલ છે નહીં, પણ મારી
ઈચ્છા ખાસી છે એના વિશે વાંચવાની, કારણ કે મેં પણ ક્યાંક વાંચ્યું છે કે ફ્રાઇડે લિમ્બિડોમાં જે રીતે સેક્સને મેનોપોઝ વચ્ચે બોલાઈ ગયું કે ફ્રાઇડે જે રીતે સેક્સને 3 ભાગમાં વિભાજિત કર્યું, એક છે દેહ, એક છે મન અને ત્રીજું છે આત્મા. બહુ ધ્યાનથી સમજો, બહુ મસ્ત વાત છે કે આપણો જે સેક્સ છે, જે આપણે શારીરિક રીતે કરીએ છીએ, એ દેહ સાથે સંકળાયેલો છે, આપણા શરીર સાથે. બીજો છે મન દ્વારા કરવામાં આવતો સેક્સ, જેને આપણે રોમેન્સ કહીએ છીએ, કે તમે કિસ કરશો, ગાલે પપ્પી કરશો, હાથ પકડશો, તમારા ખભે એનું માથું મૂકશો, એ છે રોમેન્સ. એ મન દ્વારા ભાવનાત્મક ખેલ છે તો સેક્સ જ, પણ એ ભાવનાત્મક છે. અને ત્રીજું છે આત્માના લેવલ છે, એ છે કરુણા, જેને આપણે શ્રદ્ધા, કરુણા, ઈશ્વર પ્રત્યે જે ગણીએ છીએ, એ પણ સેક્સની જ એક ઉર્જા છે. તમારા શરીરમાં જે કોઈ પણ ઉર્જા છે એ માત્ર ને માત્ર સેક્સની છે. એનાથી આગળ બીજી કોઈ ઉર્જા હજી સુધી આપણે જાગૃત નથી કરી શક્યા કે આપણને એ ઉર્જા મળે અને આપણે એનો યુઝ કરી શકીએ. શું એ વાત સાચી છે કે સેક્સ ડિપ્રેશન માટેની દવા સાબિત થઈ શકે છે? સેક્સથી માણસનું જે સ્ટ્રેસ છે ને એ થોડા સમય માટે ઓછું થઈ શકે છે, અને પછી જો સેક્સ એક ડિપ્રેશનથી હટવા માટે જ જો કરવામાં આવ્યો હોય તો પછી ડિપ્રેશનને ક્યારેય હટાઈ ના શકે. એટલે એ સેક્સ એ ડિપ્રેશનની દવા તો સાબિત નહીં થાય, પણ હા, તમારા સ્ટ્રેસને થોડા સમય માટે ઓછું ચોક્કસ કરી નાખશે. ઘણાને હજી સેક્સ પૂરો મતલબ પણ નથી ખબર. લોકોમાં જાગૃતિ આવે અને પોતાના ચાઇલ્ડને સેક્સ વિશે સમજાવે તો સારું કહેવાય. મારી તો બહુ ઈચ્છા છે કે સ્કૂલમાં જઈને સેક્સ વિશે થોડું ઘણું નોલેજ આપ્યો, પણ હા, મને ખ્યાલ છે કે એ ક્યારેય આપવા નહીં દે, કારણ કે સ્કૂલોમાં જે પુસ્તકો છે ને સાહેબ, એ જે શીખવાડવાનું છે એ શીખવાડતી નથી, અને જે બહાર વિદ્યાર્થીઓ શીખે છે એ ક્યારેય એ લોકોને સ્કૂલમાં મળતું નથી. ભાઈ, આપણે એના ઓથરનું નામ છે સિગમન્ડ ફ્રાઇડ. બહુ અદ્ભુત વ્યક્તિ છે સિગમન્ડ ફ્રાઇડ. એણે સપના ઉપર પણ ઘણું બધું કામ કર્યું છે. ઘણી બધી ટેકનિકો એણે શોધી છે કે જેનાથી એ માણસના મનની અંદર જઈ શકે. એણે મનના આઈ થિંક 3જા ભાગ સુધી ગયો છે, કે જેને આપણે એક અનકોન્શિયસ માઇન્ડ, આપણું અર્ધજાગૃત જે મન છે ને, એની પાર પણ એ જઈ ચૂક્યો છે. એને કહેવામાં આવે છે કલેક્ટિવ કોન્શિયસ, સમસ્તી ચેતન. બહુ ખતરનાક માણસ છે. સેક્સનો એક સબ્જેક્ટ આવવો જોઈએ સ્કૂલમાં. ખરેખર બહુ સાચી વાત છે. ચોક્કસ આવવો જોઈએ, કે જેમાં શરીર શું છે એ શીખવાડવામાં નહીં આવે, પણ ખરેખર સેક્સ શું છે ને એ શીખવાડવામાં આવે. કારણ કે તમને શરીરનું નોલેજ ચોક્કસ મળી જશે. બહુ ધ્યાનથી સમજો કે એક નાનું બાળક છે, એ પૂછે છે કે મમ્મી, બાળક કઈ રીતે પેદા થાય છે? તો એની મમ્મી કહે છે કે બેટા, એ તો રાત્રે પરી આવીને મૂકી જાય છે. એ નાનું બાળક છે 7-8 વર્ષનું, એટલે એ માની લેશે કે હા, ચલો, રાત્રે પરી આવે છે અને મારું ભાઈ કે મારી બીજી નાની બેન આવીને મૂકી જશે. પણ એ થોડું મોટું થશે એટલે ફરી પાછું પૂછશે કે મમ્મી, આ બાળક કેવી રીતના આવે છે? એટલે મમ્મી કહેશે, એને મમ્મીનો જવાબ બદલાશે. તમે જોજો કે એ બેટા પેટમાં હોય છે અને પછી એ પેટમાંથી એને બહાર કાઢવામાં આવે છે. એટલે એને પરિવારની ધારણા તૂટી ગઈ. પછી એ 17-18 વર્ષનું થશે. પછી એ ફરી પાછું જોશે કે ના, પછી એ પૂછશે નહીં, કારણ કે એની ઉંમર એક થઈ ગઈ કે એના મમ્મીને એ પ્રમાણેનો સવાલ ના પૂછી શકે કે મમ્મી, આ બાળક કઈ રીતના આવે છે. એને ખબર છે કે જે 2 હ્યુમન બીંગ હોય છે એ સેક્સ કરે છે, એનાથી એના સ્પર્મ જાય છે, ધેન 9 મહિના સુધી એ ગર્ભમાં રહે છે, અને પછી એ બાળક આવે છે યોનિના માર્ગ દ્વારા, પેટના માર્ગ દ્વારા પણ નહીં. પછી એને ખબર ચોક્કસ પડી જાય છે. એટલે એક ઉંમરમાં તો એ ચોક્કસ ખ્યાલ આવી જ જશે કે ભાઈ, આ વસ્તુ આમ હતી. કોઈ પરી નથી આવતી કે કોઈને પેટમાંથી નથી કાઢવામાં આવતું. સેક્સની જે ઉર્જા છે
એ તમને ચોક્કસ ખ્યાલ આવશે અને આવશે. પણ અત્યારે કેવું થયું છે કે 7-8 વર્ષના બાળકોના હાથમાં જે મોબાઈલ આવી ગયા છે ને, એના લીધે બહુ એટલે બહુ ઉપાધિઓ થઈ છે કે જેની કોઈ હદ ના કહી શકાય. ભાઈ સાયન્સમાં સેક્સ 75%. સાયન્સમાં સેક્સ નથી બ્રધર, એ તમને બોડીના પાર્ટ વિશે કહેશે કે આને પેનિસ કહેવામાં આવે છે, આ કિડની છે, આને વેજાઇના કહેવામાં આવે છે, અહીંથી આટલા અંડકોષ હોય છે, આ હોય છે, તે હોય છે, સ્પર્મ ક્યાંથી આવે છે, કઈ રીતે બને છે. પણ એમાં સેક્સનું નોલેજ ક્યારેય નહીં આપવામાં આવે. અત્યારે થોડું ઘણું આવે છે બટ કટ કરી નાખે છે ટીચર્સ. એ જે શરમ છે ને એના લીધે એવું થાય છે. આપણે બધા 10મા ધોરણમાં ભણી ચૂક્યા છે, ત્યારે જો એ ક્લાસમાં મિક્સ હોય છોકરાઓ અને છોકરીઓ, તો એ જે શરમનો માહોલ ઊભો થાય છે, છોકરાઓ મસ્તી કરતા હોય છે, છોકરીઓ શરમાઈને બેસી જતી હોય છે, કે આ અમુક વખત તો ટીચર એ ટોપિક જ અવોઇડ કરી દેતા હોય છે, ચેપ્ટર જ નથી ભણાવતા. ફ્રોમ સેક્સ ટુ સેલ્વેશન ઈ બુક ખૂબ મસ્ત છે. સંભોગ સે સમાધિ, એ ખરેખર એ બુક બહુ મસ્ત છે. એમાં પ્રેમ વિશે પણ એટલું જ સુંદર રીતે શીખવવામાં આવ્યું છે જેટલું સુંદર રીતે પ્રેમમાં શીખવવામાં આવ્યું છે. સેક્સને શીખવવામાં આવ્યું છે. ઓશો એક જ એવા વ્યક્તિ છે કે જેમણે સેક્સને ગંદુ કે નિમ્ન કક્ષાનું નથી માન્યું. એક જ એવા વ્યક્તિ છે કે જેમણે હિન્દુસ્તાનમાં હિંમત કરી સેક્સ વિશે બોલવાની, અને એના લીધે એમના પર ઘણા પથ્થરો પડ્યા, ઘણા લોકોએ ગાળો આપી, અહીંથી જવું પડ્યું, ફરી પાછા એ અહીંયા જ આવ્યા. લોકો જે સાચું છે એનાથી જ ડરે છે. અક્ષયભાઈ હંમેશા રાઈટ જ હોય છે. અક્ષયભાઈ અરે ભાઈ, આપણો આ જે એનજીઓનો જે મુખ્ય હેતુ છે ને અમારો, એક બીજો છે મન પરિવર્તન. એ અમારો ખાસ મેઇન મોટો છે. કેયુરભાઈ એ લઈને આવ્યા છે, એના વિશે ચોક્કસ ફરી ક્યારેક વાત કરીશું, નહીં તો આપણો આ સેક્સનો ટોપિક રહી જશે. અરે ભાઈ, બાળક કઈ રીતે થાય અને કઈ રીતે સંભોગ થાય, એન્ડ એવું ઘણું આવે છે. બોયસનું અલગ એન્ડ ગર્લ્સમાં અલગ લેક્ચર હોય છે. છેક નીચે જાઉં છું હવે. હા, બોયના 7 અને 8 વર્ષથી જ પોર્ન આડું આવે છે સ્માર્ટફોન્સમાં. શું કેવું તમારું? હું એના વિશે તો વાત કરું છું કે અત્યારે બાળકોના હાથમાં જે રીતે મોબાઈલ ફોન આવી ગયા છે, એ લોકોએ જે સર્ચ કરવું હોય એ સર્ચ કરી શકે છે. જ્યારે પોર્ન જોવું હોય ત્યારે પોર્ન જોઈ શકે છે. જ્યાં જઈને જોવું હોય ત્યાં જઈને જોઈ શકે છે. એટલે એવું તો થઈ ગયું કે ભાઈ ચલો, પોર્ન તમારા હાથમાં આવી ગયું, સેક્સ તમારા હાથમાં આવી ગયું, પણ તમે સેક્સના હાથમાં જતા રહ્યા છો. એના લીધે એવું થયું છે. તમને એવું લાગતું હશે કે ના, તમારા હાથમાં મોબાઈલ છે એટલે સેક્સ તમારા હાથમાં છે. ના, સેક્સના હાથમાં તમે છો, એ તમારા હાથમાં નથી. બ્રો, દુનિયામાં સાચો લવ એક પ્રેમીનો હોય છે અને બીજો ભગવાનનો જ. એ દુનિયામાં ઉત્તમ હોય છે. પ્રેમ વિશે આપણે જો ખરેખર વાત કરવા જઈશું તો સેક્સને સાઈડમાં મૂકવો પડશે. કારણ કે જ્યારે પ્રેમ આવે છે ને, ત્યારે સેક્સ ત્યાંથી વિદાય લેવી જ જોઈએ. તો જ એ પ્રેમ સાચો છે એ કહી શકાય. કારણ કે તમે સેક્સ કરો છો, તમે જે વ્યક્તિને પ્રેમ કરતા હો એની સાથે સેક્સ કરો છો, જેની જોડે પ્રેમ નથી કરતા એની સાથે પણ કરો છો, એવું જરૂરી નથી. પણ પ્રેમમાં સેક્સ એટલો બધો ઇમ્પોર્ટન્ટ ક્યારે બની જાય છે કે જ્યારે તમે એ સ્ત્રીના અથવા એ પુરુષના ફક્ત ને ફક્ત શરીરને પ્રેમ કર્યો હોય ત્યારે. ઘણી વખત કેવું થાય છે કે માણસ પ્રેમ કરે છે ફક્ત સેક્સ કરવા માટે, ફક્ત સેક્સ કરવા માટે. એક લાઈવ આખું થઈ ગયું છે પ્રેમ ઉપર. હા, ઘણા લાઈવ થઈ ગયા છે, એક નહીં ભાઈ, ઘણા.
આજ લાઈવ તમે યુટ્યુબ પર અપલોડ કરશો તો શું એ લિંક હું બીજે ફોરવર્ડ કરી શકું? ચોક્કસ કરી શકાય યાર, ચોક્કસ કરી શકાય. તમારી ચેનલ છે, તમારું જ ડગલું છે, તમારા જેવા લોકો સુધી પહોંચાડવાની જવાબદારી હવે આની તમારી છે. મેં મારા પૂરતા પ્રયત્ન કરી લીધા, કેયુરભાઈએ કરી નાખ્યા, કૃણાલે કરી લીધા. કૃણાલ યુટ્યુબ હેન્ડલ કરે છે, એ હિન્દી પેજ હેન્ડલ કરે છે, હું અહીંયા છું. હવે અમે NGO સ્ટાર્ટ કરીશું. એટલે હવે આની આખી જવાબદારી તમારા ઉપર છે. ડગલું તમારું છે, તમારું સમજીને રાખો, તમારા જેવા લોકો સુધી એને પહોંચાડો. આત્માથી પ્રેમ હોય ત્યાં જિસ્મ દર વાતમાં નથી આવતું. શરીર જે છે એ માર્ગ બને છે આત્મા સુધી પહોંચવાનો. કેવું થાય છે કે નોર્મલી એક વ્યક્તિ દિવસમાં કેટલી વખત સેક્સ કરી શકે? વધીને 7-8, એનાથી વિશેષ નહીં. પછી એ વ્યક્તિ કંટાળી જશે સેક્સથી પણ. એટલે કેવું થાય છે કે એ પછી કોઈ પણ વ્યક્તિના શરીર સાથે તમારો સંબંધ ક્યારે તૂટે? જ્યારે તમે એને સંપૂર્ણ રીતે મેળવી લો. કોઈ પણ વ્યક્તિના મન સાથે તમારો સંબંધ ક્યારે તૂટે? કે જ્યારે તમે એને સંપૂર્ણ જાણી લો. આત્મા જે છે ને એ રોજ કંઈક નવું ખીલાવતી જ હોય છે. એટલે ત્યાં સુધી પહોંચવું આમ તો બહુ અશક્ય છે. પણ હા, સેક્સ એક માર્ગ ચોક્કસ બની શકે છે. પ્રેમ આવે છે ત્યાં સેક્સ ઉદ્ભવ થાય છે. કે મારા એક મિત્ર છે, એમને એક GF છે, છતાં પણ એ સેક્સ માટે થઈને બીજી GF બનાવે છે. આવું શા માટે? પહેલી GF હોવા છતાં કેમ આવું? દરેક વ્યક્તિમાં સેક્સ એટલો બધો ભરેલો છે કે એ દરેક વ્યક્તિને કંઈક ને કંઈક નવું જોઈએ છે. શરીર તો દર વખતે નવું જોઈએ છે, સેક્સ નહીં, પણ હા, શરીર ચોક્કસ નવું જોઈએ છે. એકને એક વ્યક્તિ સાથે એ સેક્સ કરીને કંટાળી જાય છે. જો કે બહુ કંઈ ફેર પડતો નથી શરીર ચેન્જ થઈ જવાથી. શરીર ચેન્જ થશે તો વધારેમાં વધારે તમને ખ્યાલ આવશે કે શરીર ચેન્જ થયું, પણ તમારી બોડીને એ ખ્યાલ નહીં આવે. એ તો જે રીતે ફર્સ્ટ ટાઈમ જેની સાથે સેક્સ કર્યું તો બીજી વખત એની સાથે કરશો તો એ કંઈ ફિલિંગ ચેન્જ નહીં થઈ જાય. એ તો એની એ જ રહેશે. મેં આજે તમારું પેજ બીજા એકને બી ફોલો કરાવ્યું. અરે વાહ ભાઈ, તમે બેઠા ત્યાં ડોગનો વોઇસ સંભળાય છે. ના, એકચ્યુઅલી ગાર્ડનમાંથી આવે છે. એ લોકો રાત્રે કંઈક બીજા જોડે વાતચીત કરતા હોય ને, એટલે આપણે એમાં બહુ નહીં પડવું. હા ભાઈ, ડગલું અમારું જ છે ને અમારું જ રહેવાનું છે. લાઈફ ટાઈમ રહે, ચોક્કસ રહેશે, ચોક્કસ. તમારું ડગલું, તમારો સાથ તમારું જ છે. બસ પાસવર્ડ અક્ષયભાઈ પાસે છે. હા, ખાલી પાસવર્ડ મારી પાસે છે આનો. બાકી એવરીથિંગ તમારી જોડે જ છે આનું. આઈ ફીલ રિલેક્સ વેન સ્ક્રોલ યોર પેજ. સ્પેશિયલ લાઈવ સાંભળવા મેં ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટોલ કર્યું. અરે બાપરે, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. અને જો લવથી સેક્સ થાય તો રેપ ઓછા થઈ શકે. આઈ થિંક પ્રેમથી સેક્સ થાય તો રેપ ઓછા થઈ શકે. એ પોસિબલ ક્યારે થશે? કે જ્યારે માણસ ખરેખર સાચો પ્રેમ કરતો થઈ જશે તો એ વાત થશે. પણ અત્યારનો તો જે પ્રેમ છે એ સેક્સ થયા પછી તો સાવ નાબૂદ થઈ જતો હોય છે. વધીને 1, 2 અથવા 3 મહિના ચાલતો હોય છે. એનાથી વિશેષ એ ચાલી ના શકે. એટલે જો ખરેખર રેપ દૂર કરવા છે તો સેક્સ એજ્યુકેશન અહીંયા અનિવાર્ય કરવું પડશે, કમ્પલસરી કરવું પડશે. કે જ્યાં એક પ્રોપર વ્યક્તિ હોય કે જે સેક્સ વિશે સમજાવી શકે. એવા પણ નહીં કે જે તમને સેક્સથી દૂર કરે. ના ભાઈ, આપણે દૂર નથી થવાનું. આપણે એની સાથે રહીને એનાથી અવેર થઈને એને કહેવાનું છે કે ભાઈ, તારામાં કંઈ નથી રાખ્યું, મને ખ્યાલ છે તારામાં કંઈ નથી. હા, પણ જે રીતે માણસને દરરોજ સેક્સની ઈચ્છા રહે છે, નોર્મલી આ વસ્તુ થાય છે, દરરોજ સ્ત્રી હોય કે પુરુષ હોય, એક દિવસમાં લગભગ એને સેક્સની ઈચ્છા થાય છે ને થાય છે. પણ ક્યાં તો એ બીજી વાતમાં કન્વર્ટ કરી નાખે છે, ક્યાં તો પછી એને દબાઈ નાખે છે. અને દબાવવું પણ પડે, કારણ કે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. હોય તો પણ તમે ઘડીએ એ વસ્તુ ના થઈ શકે અહીંયા પોસિબલ. આપણે ઇન્ડિયામાં તો ના જ થાય.
અમારે એક નિખિલ આવતો હતો પણ હવે સુધરી ગયો. બોલો, રેડ એરિયાને બી ઓપન કરો તો રેપના કેસીસ બી ઘટી જાય. આ સાચી વાત છે. જેટલા એ રેડ એરિયા ઓપન થશે એટલા લોકો પોતાની જે હવસની ભૂખ છે ને એ સંતોષી શકશે, ભલે પૈસા આપીને તો પૈસા આપીને. અને એનાથી કદાચ જરૂરિયાતમંદ લોકો જે છે, જે સ્ત્રીઓ છે, અને આનાથી એક મોટો ખ્યાલ બીજો આવશે કે ભાઈ એવી કેવી સ્ત્રીઓ છે કે જે પોતાનું શરીર વેચે છે. મુંબઈમાં એક પ્રોસ્ટિટ્યૂટ છે, એનું નામ મને ખ્યાલ નથી, બહુ એજેડ છે, પણ એમનો એક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો અને એમને પૂછવામાં આવ્યું હતું કે તમે આ જે કામ કરો છો એ શોખથી કરો છો કે પછી પૈસા મેળવવા માટે કરો છો. ત્યારે એનો એટલો મસ્ત જવાબ હતો ઇન્ટરવ્યૂમાં, નીચે પેપરમાં લખાઈને આવ્યો હતો કે સાહેબ, જો અમે લોકો અમારું શરીર નહીં વેચીએ ને તો તમારા ઘરમાં તમારી મા બેન સુરક્ષિત નહીં રહી શકે. આ જે ભેડિયા બહાર ફરે છે ને એમને નોચી ખાશે, ફાડી નાખશે. અમે કંઈ શોખથી નથી કરતા, ના કે અમને પૈસાની જરૂરિયાત છે. પણ હવે જ્યારે કોઈ પ્રોસ્ટિટ્યૂટના ત્યાં કોઈ છોકરી જન્મ લે છે તો એના માટે એ બહુ ડિફિકલ્ટ થઈ જાય છે કે ત્યાંથી હટી શકે. એટલે એ જે અમ્માનો, એમનું નામ કંઈક અમ્મા જેવું હતું, એ જે અમ્માનો જવાબ હતો ને બહુ જોરદાર હતો કે સાહેબ અમે શોખથી નથી કરતા, કે અમે પૈસા મેળવવા માટે પણ નથી કરતા. પણ આ બહાર જે ભેડિયા ફરે છે ને એ તમારા ઘરની મા બહેનોને નોચી ખાશે. મેં પણ મારા ફ્રેન્ડને લિંક સેન્ડ કરી છે. સેક્સ માટે અત્યારે પ્રેમ કરે છે, સાચી વાત છે. સેક્સ પહેલાં આવે છે, પ્રેમ તો બહુ પછી આવે છે. ઓલ આર નોટ સેમ, નોટ એવરીવન લવ્સ ટુ હેવ સેક્સ. એ વાત છે કે ઓલ આર નોટ સેમ, બટ મોસ્ટ ઓફ ઘણી વખત એવું તો પોસિબલ નથી કે ભાઈ તમે પ્રેમ કર્યો હોય અને તમે એની જોડે સેક્સ જ ના કરો. એ તો માનવામાં પણ ના આવે. ઇટ્સ નીડ ઓફ યોર બોડી કે તમારે કરવો જ પડશે. એનો પણ નીડ છે અને આપણો પણ નીડ છે. ઇઝ દેર એની વોટ્સએપ ગ્રુપ ઓફ ડગલું? સો પ્લીઝ શેર લિંક. આજે જ સવારે જ મેં એ લિંક શેર કરી હતી. મોટાભાગનું ગ્રુપ હવે ફૂલ થઈ ગયું છે. ત્રીજું બનાવીશું તો ફરી પાછું શેર કરીશું. પહેલું સેક્સ છોકરી માટે જેટલું ઇમ્પોર્ટન્ટ હોય એટલું કદાચ છોકરા માટે ક્યારેય નથી હોતું. એનું રીઝન છે કે ભાઈ છોકરા એ પહેલાં ઘણી વખત માસ્ટરબેશન કરી ચૂક્યા હોય છે. ઘણી વખત એટલે ઘણી વખત જ્યારે એ લોકોને ફર્સ્ટ ટાઈમ સેક્સ કરવા માટે મળે છે ત્યારે એ લોકો એટલા બધા હડબડાયેલા હોય છે કે શું કરવું શું ના કરવું. એ લોકો માટે મનમાં એક મિથ એ પણ હોય છે કે આ લોંગ લાસ્ટિંગ હોવું જોઈએ, જેનાથી સ્ત્રીને કે એ છોકરીને સંતોષ મળી રહે. એ લોકો માટે સેક્સ એટલે એક પ્રકારની ગેમ છે કે જેનામાં એમનો આનંદ તો બહુ દૂર થયો, સામેવાળા પાત્રને બહુ આનંદ મળવો જોઈએ. એટલે એમના માટે જે સેક્સ છે ને એ તો બાપરે સેક્સ હોતું જ નથી. ફર્સ્ટ ટાઈમ જે સેક્સ કરવામાં આવે છે ને એને તો ખરેખર સેક્સ ના કહી શકાય. સ્ત્રીઓ માટે કદાચ કહી શકાય, કારણ કે સ્ત્રીમાં જે ફર્સ્ટ ટાઈમનું સેક્સ હોય છે ને એમના માટે પેઇનફુલ પણ હોય છે, સાથે યાદગાર પણ બહુ હોય છે. પણ પુરુષો માટે એ શક્ય જ નથી, કારણ કે એ લોકો એટલી બધી ઉતાવળમાં હોય છે, એટલા બધા જજમેન્ટ લઈને બેઠા હોય છે, અને પ્લસ એમના જે ફ્રેન્ડ હોય છે ને ચંડાળ ચોકડી, એ મગજમાં વધારે ઘુસાડતા હોય છે કે ભાઈ આવું થવું જોઈએ, આ થવું જોઈએ. એટલે સેક્સ તો ત્યાંથી બહુ હટી જાય છે. એ એન્જોયમેન્ટ બની જાય છે શરીર પ્રત્યેનું. સેક્સમાંથી આનંદ મળવો જોઈએ, ચોક્કસ મળવો જોઈએ, પણ એવું નથી કે ભાઈ 1 કલાક 2 કલાક ચાલે તો જ તમને આનંદ મળે. ના, એકબીજા પ્રત્યે તમારો જે ભાવ છે, જે ફિલિંગ છે એ સમજી ગયા ને સેક્સ દરમિયાન તો એ બહુ છે. એટલે અને હવે તો જે રીતે બાપ સેક્સ આવ્યું છે, પ્રચંડ થઈ ગયું છે. તમે પહેલાના જમાનાની વાત કરું થોડી ઘણી, તો કેવું છે કે એ લોકોના સમયમાં સેક્સ બહુ દમિત હતું. આમ બહાર એના વિશે વાત ના કરી શકે. પહેલાંની ફિલ્મો જોઈ લો તમે, એ લોકો જે કિસિંગ સીન્સ આવતા ને ત્યાં એ લોકો પેલા ફૂલ ને એ બધું બતાવી દેતા. હવે તો બાપ તમે ક્યાં વાત કરો છો. હવે જે રીતે સેક્સ વધી રહ્યું છે, એકચ્યુઅલી એ વધી નથી રહ્યું, ખીણ તરફ ખાડામાં લઈ જાય છે લોકોને. છતાંય લોકો જાય છે, એનો કોઈ અને બીજો રસ્તો પણ નથી એ લોકોને ખબર કે ત્યાંથી એ લોકો વળી જાય કે રિટર્ન આવી જાય. ના, લોકો ખાડામાં પડશે, અંદર જશે અને પછી ખબર પડશે કે કંઈ નથી, અંધારું જ છે. એટલે પહેલાંના જમાનામાં જે રીતે સેક્સ
દમન કરવામાં આવતું. કારણ કે એક ઘર હોય, નાનું અમથું ઘર હોય, ત્યાં લગ્ન થયા હોય તો ભાગ્યે જ ક્યાંક મળે જોડે. અને સેક્સ એ લોકો પ્રત્યે પણ એ લોકોને એટલો બધો ડર હતો કે બાપરે આ કઈ રીતે કરીશું, કઈ રીતે થશે. પણ અત્યારે એટલું બધું નોર્મલ થઈ ગયું છે. અને પ્લસ આ ઓયો અને આ જે સિસ્ટમ આવી છે હોટેલ્સની આ ને તે, હવે તો આધાર કાર્ડની કંઈક આઈ થિંક ઓયોમાં ને એમાં તો કંઈ એવું કંઈ પ્રોસિજર છે નહીં. સીધું રીમ બુક અને પહોંચી ગયા ત્યાં એન્ડ ધેન હેવ સેક્સ. પછી પાછા છૂટા, પછી થોડી ઘણી ફોન પર વાત થાય, બસ એ જ આ જ છે. પછી ધીરે 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 એકાદ બે વાર વધારે થાય, પછી તમારો પ્રેમ ધીરે ધીરે ઓછો થઈ જાય. પછી કદાચ ખ્યાલ આવે કે ના, આ વ્યક્તિનો જે પ્રેમ હતો એ તો શરીર સાથે હતો. શખ્સ ઉપર ઓશોની બુક પણ છે, શિક્ષણ ઓશોની દ્રષ્ટિએ. ઓશોએ આઈ થિંક એવો કોઈ ટોપિક નથી છોડ્યો કે ભાઈ એણે એના ઉપર વાત ના કરી હોય, મારા ખ્યાલથી. તમે સેક્સ કર્યું ભાઈ, ઓબ્વિયસલી ઇટ્સ અ ધેન હું એના વિશે આટલું બધું કઈ રીતે કહી શકું. સપોઝ આપણે કોઈને બહુ જ લવ કરતા હોઈએ એન્ડ આફ્ટર સેક્સ કરીએ તો એ કંઈ ખોટું કહી શકાય? સપોઝ આપણે કોઈને બહુ લવ કરતા હોઈએ એન્ડ આફ્ટર ધેટ સેક્સ કરીએ. જો ભાઈ આ કેવું છે, આપણામાં કેવું થાય છે કે સેક્સને લીગલ ક્યારે માનવામાં આવે છે? લગ્ન પછી. પણ તમે જુઓ, આ ખાસ બહુ ધ્યાનથી સમજજો અને ખરેખર બહુ ઉત્તમ વાત છે કે પહેલાંના જમાનામાં છોકરાઓના જ્યારે લગ્ન થતા ત્યારે એમની ઉંમર 21 થી 22 વર્ષની હતી કે નહીં? છોકરીઓના જ્યારે લગ્ન થતા ત્યારે એમની ઉંમર 17 થી 18 વર્ષની હતી. એ ઉંમરે એમના લગ્ન થઈ જતા. 23 વર્ષે તો આઈ થિંક છોકરો પરણી જ ગયો હોય. કોઈ એવું નહીં હોય કે જે 23 વર્ષે નહીં પરણ્યું હોય. પણ હવે કેવું છે કે હવે છોકરાની ઉંમર 27, 28, 30 સુધી પહોંચી જતી હોય છે, છતાં એના લગ્નના કોઈ ઠેકાણા હોતા નથી. ધેન તમે એ સેક્સને ક્યાં સુધી દબાઈને રાખશો? તમે કઈ રીતે એને ક્યાં સુધી દબાવશો? કઈ હદ સુધી દબાવશો? ઉછળશે આટા તો તમને ફેંકી દેશે, એટલી બધી તાકાત છે એની અંદર. પછી ક્યાંક તો તમે લગ્નમાં બંધાશો, ક્યાં તો પછી તમે ક્યાંક એવી જગ્યાએ જશો કે જ્યાં પૈસા આપીને તમે સેક્સ કરી શકો. પહેલાના જમાનામાં સેક્સમાં ક્રિકેટ ટીમ બનતી હતી અને અત્યારે અમે અમારા બે સારું છે. પહેલાના જમાનામાં પ્રોટેક્શન જેવું કોઈ હતું નહીં અને માણસને ઓબ્વિયસલી સેક્સની ઈચ્છા તો હોય જ, પણ પ્રોટેક્શન જેવું આપણે જેને કોન્ડમ કહીએ છીએ એની શોધ ત્યારે નથી થઈ. ત્યારે કોઈ એવા ઓપરેશન નહોતા કે જે સ્ત્રી અથવા પુરુષ કરાવી શકે એન્ડ ધેન એ લોકો સેક્સને એન્જોય કરી શકે. ના, હવે એટલું બધું પોસિબલ થઈ ગયું છે કે કોન્ડમ આવી ગયા ગર્લ્સના, બોಯ್સના, પેલું કંઈક ઓપરેશન આવી ગયા છે, નાના નાના ઓપરેશન જેમાં બહુ વારે ના લાગે અને તમે એને આરામથી કરી શકો. પછી તમારામાંથી કેટલા આવે છે કે જેણે હજી સુધી ક્યારેય સેક્સ નથી કર્યું? તમારા દિલ પર ખાલી હાથ મૂકીને કહેજો કે તમારામાંથી કેટલા એવા છે કે જેણે હજી સુધી ક્યારેય સેક્સ નથી કર્યું. બહુ રેર એવા નીકળશે 2-3 જેમ કે જેમણે હજી સુધી ક્યારેય નહીં કર્યું હોય. બાકી એ પોસિબલ જ નથી. એક વાત પૂછવી છે તો પૂછી લો, પછી તો મેસેજ કરશો તો ક્યારે એનો જવાબ આવે એનો કોઈ આશા નહીં.
કે ભાઈ સેક્સનો પૂરો ભાવ છે શું? આ એક વસ્તુ છે કે જેને તમને ખ્યાલ આવશે કે ભાઈ આનાથી આગળ બીજી હજી ઘણી વસ્તુઓ છે કે જ્યાં તમે જઈ શકો છો. કેવું થાય છે કે માણસને ઈશ્વર વિશે તો ખ્યાલ છે કે ના ભાઈ ઈશ્વર છે, ચોક્કસ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 વસ્તુ આપણા જીવનમાં છે. ધર્મ કે જે આપણે બનેલો તૈયાર મળે છે, કર્મ કે જે આપણે કરીએ છીએ, કામ કે જે આપણે કરવાના છીએ, અને મોક્ષ કે જે કદાચ તમે મેળવી શકો. આ 4 વસ્તુ છે. ધર્મ એ બેઠો બનાયેલો આપણને મળે છે, દરેકને મળ્યો છે. કર્મ એ દરેક વ્યક્તિ પોતાના કાર્ય અનુસાર કરે છે. કામ કે જેને વાસના કહેવામાં આવે છે. અને કામનો અર્થ એ જ નથી કે ફક્ત સેક્સ. ના, કામ એટલે તમારી કોઈ પણ જાતની વાસના, પૈસા મેળવવાની હોય, પદ મેળવવાની હોય, ગર્લફ્રેન્ડ બનાવવાની હોય, સેક્સ કરવાની હોય કે કોઈ પણ હોય, એ કામ. અને છેલ્લું છે મોક્ષ, કે આ બધાથી તમે છૂટા થઈ જાઓ ત્યારે જે મળે એ મોક્ષ. કોઈ ફિઝિકલી કંઈ લાગતું હોય તો આપવું જોઈએ કે નહીં? ફિઝિકલી માંગતું હોય કે લાગતું હોય? આયા ઘણા આયા જોયું. હજી બીજા ઘણા હશે કે જે અંદર દબાઈને બેઠા હશે. તમે જ્યાં સુધી આ વસ્તુ ખુલશો ને ત્યાં સુધી એ પોસિબલ નહીં થાય. તમને કેટલા છેતરશો બધો ખ્યાલ છે. તમે જેટલા તમને છેતરશો ને એટલે તમને વધારે તકલીફ થશે. તો એ બેટર છે કે ક્યાંય ના કહી શકો ને તો અહીંયા કહી દો. આ લાઈવ યુટ્યુબમાં જશે, ચોક્કસ જશે, પણ તમારું એકેનું નામ નહીં આવે અને આ જે કમેન્ટ છે ને એ પણ નહીં દેખાય. તો એની ચિંતા ના કરતા. મારી ઉંમર 23 વર્ષ છે અને મેં હજી સુધી ક્યારેય સેક્સ નથી કર્યું. માસ્ટરબેશન તો કર્યું હશે ને? આઈ એમ 20 year old. મેં ક્યારેય નથી કર્યું. માસ્ટરબેશન આઈ થિંક બધાએ કર્યું હશે. અને ઇટ્સ અ વન ટાઈપ ઓફ સેક્સ. એનાથી વધારે કંઈ નથી. ઇટ્સ અ વન ટાઈપ ઓફ સેક્સ. એવું નથી કે ભાઈ સ્ત્રી જોડે જ સેક્સ કરો એટલે એને સેક્સ કહેવાય. ના, એ નથી. આ હવે આ વ્યક્તિ કહે છે ને કે પરંતુ હું દરરોજ હસ્તમેથુન કરું છું, તો એ એના કરતાં સૌથી ગંદી આદત છે. આ ગંદી એટલે કઈ રીતે? જે કરો છો એ ગંદુ નથી, પણ દરરોજ કરવું એ અતિક્રમણ થઈ ગયું છે. અને એ અતિક્રમણનું મુખ્ય કારણ શું છે કે તમે હજી સુધી ક્યારેય સેક્સ નથી કર્યું. જે દિવસે તમે ક્યારેય સેક્સ કરી લેશો ત્યારે તમારા માસ્ટરબેશનની આદત ઘણી ઓછી થઈ જશે. કારણ કે તમને ખ્યાલ આવી જશે કે ના, આ વસ્તુમાં એક હદ સુધી જ આનંદ મળે છે, એના પછી આનંદ મળવો બહુ મુશ્કેલ છે. એટલે રોજ જે કરો છો ને એ ગંદી આદત છે. પણ માસ્ટરબેશન ગંદુ નથી કે સેક્સ ગંદુ નથી. એ સાચો પ્રેમ કહેવાય ફર્સ્ટ ટાઈમ સેક્સ જે પાર્ટનર સાથે થાય અને તેને છોડ્યા પછી પણ બીજી કોઈ વ્યક્તિ સાથે કે દર વખતે તે જ વ્યક્તિ વારંવાર ફીલ થાય મનમાં, ભલે તે વ્યક્તિ સાથે ના હોય છતાં પણ તે ફિલિંગ માટે કહો. હવે આ પ્રેમ વિશે અત્યારે વાત કરવા જઈશું તો હું કહું છું કે સેક્સને આપણે સાઈડમાં મૂકવો પડશે. અત્યારે સેક્સને સાઈડમાં મૂકીશું તો પછી પ્રેમ વિશે વાત કરવી થોડી અઘરી થઈ જશે. કારણ કે આપણે અત્યાર સુધી ચર્ચા સેક્સની કરી છે. ભાઈ બોયસ જેની સાથે એક ટાઈમ સેક્સ કરે એ ગર્લ્સને એ ભૂલી શકે કે નહીં? મતલબ કે બે એક ટાઈમ કર્યું હોય, બોયે માસ્ટરબેશન બી ના કર્યું હોય કોઈ દિવસે, અને એ ગર્લ જોડે જ કર્યું, એકબીજાને ભૂલી શકે. હવે તો પછી એ છોકરા માટે ભૂલવું એ લગભગ નામુમકિન થઈ જાય. છોકરી માટે પણ અને છોકરા માટે પણ. આઈ એમ 22. મેં ક્યારેય નથી કરી. સ્ત્રીઓ માટે ચલો એમનો જવાબ તો ના આપી શકો તો વાંધો નથી. છોકરાઓ તો ખુલ્લેઆમ જવાબ આપી શકે છે. માસ્ટરબેશનને જ સેક્સ કહેવાય ભાઈ? ના, સેક્સ એ બહુ મોટી વસ્તુ છે યાર. એ એક પ્રકારની ઉર્જા છે.
માસ્ટરબેશનમાં એ સ્ખલન જે સ્પર્મ નીકળે છે એનાથી આપણને થોડા સમય માટે લગભગ 5 સેકન્ડથી વધારે આનંદ નથી મળતો. એટલે માસ્ટરબેશન ઇઝ અ વન ટાઈપ ઓફ સેક્સ, ઇટ્સ નોટ સેક્સ. આપણે જે કરીએ છીએ પલંગમાં એ પણ સેક્સ નથી, ઇટ્સ અ પાર્ટ ઓફ સેક્સ. જે ચરમસીમાનો ખ્યાલ હશે દરેકને, ચરમસીમા બધા કરતા હોય છે. ક્યાં છે ચરમસીમા, કઈ જગ્યાએ છે? એવું છે કે ભાઈ કલાક સુધી તમારો સેક્સ ચાલે તો તમે ચરમસીમાએ પહોંચી જાઓ? ના, તમને તમારા સેક્સમાંથી કેટલો આનંદ મળ્યો એ બહુ મહત્વનો છે. અને અમારામાં તો એવું હોય કે મેરેજ જેની હારે થાય ત્યાં જ, બાકી કંઈ નહીં. એ સૌથી બેસ્ટ છે. કુદરત સહજ છે, દરેકની લાઈફમાં જરૂરી પણ છે. ઈશ્વરે આપણામાં કામ ઉર્જાનું ચક્ર હંમેશા જાગૃત કરીને આપ્યું છે. પણ ફરક એટલો જ છે કે જ્યારે આપણે હોશમાં, આપણે અત્યારે બેહોશ જ છીએ, ભલે આપણે વાત કરી રહ્યા છીએ, અત્યારે જેટલી પણ ઉર્જા છે ને એ નીચે તરફ જાય છે, આપણા લિંગ તરફ, કે જે કામ વાસનાના અંગ છે એની તરફ જાય છે. પણ જ્યારે તમારી ઉર્જા 7 ચક્ર જાગૃત થાય છે, સીધું તમારું, એના લીધે તમારું આજ્ઞા ચક્ર જાગૃત થશે અને પછી એ કામ ઉર્જા સીધી થઈ જશે, જેને કુંડલિની કહેવામાં આવે છે. અને કુંડલિની તમારા મગજ તરફ જશે અને ત્યારે એ જે કામ ઉર્જા નીચે તરફ જતી હતી એ તમારા ઉધ્વગમન કરશે, એ ઉપર તરફ જશે. મને તો એ પણ ખબર નથી કે ગર્લ્સ માસ્ટરબેશન કરતી હશે. ચોક્કસ કરે છે, એવું કંઈ નથી કે ભાઈ નથી કરતા, કરે છે. દરેક વ્યક્તિ માસ્ટરબેશન કરે છે. ગર્લ્સ પણ પોર્ન જુએ છે, બોયઝ પણ પોર્ન જુએ છે, પણ રેશિયો બહુ ઓછો છે. ગર્લ્સનો રેશિયો બોયઝની સરખામણીમાં બહુ ઓછો છે. આગળ જતા માસ્ટરબેશનના લીધે આ એક ટ્રકનું ઉદાહરણ આપ્યું હતું. હા, તો સાઈડમાં મૂકીને એના વિશે પણ વાત કરો. આમ બી આજે સન્ડે જ છે, ફ્રી જ છો. પ્લીઝ, ઇફ પોસિબલ, પ્રેમ વિશે વાત કરવી પોસિબલ તો છે, પણ અત્યારે આપણે એને મૂકીએ યાર સાઈડમાં, કારણ કે પ્રેમ તો છે. ચલો, ઘણી વખત વાત કરીએ એના વિશે. અને આ લાઈવ ક્યારે પતી જશે? અરે 53 મિનિટ થઈ ગઈ છે આ લાઈવને, અને સહેજે ખ્યાલ ના રહ્યો. આપણી પાસે હવે બહુ ઓછો સમય છે, બહુ, લગભગ 7 મિનિટ. પણ હા, ઓવરઓલ મેં બધું કવર કરી નાખ્યું છે. अबे ये क्या चल रहा है? इट्स नॉट फॉर किड्स, इट्स फॉर एल्डर्स ओनली. સેક્સ કર્યા પછી કદાચ ખબર પડે કે તમારી બોડી પણ તમને એક આનંદ આપે છે. બોડી ઓલવેઝ આનંદ આપે છે, પણ આપણે મજા લેવા નથી માંગતા. આપણે એને કષ્ટ આપીએ છીએ, એટલું બધું એને છેતરીએ છીએ કે ના પૂછો વાત. સેક્સ પર આપણે વાત કરવા જઈએ તો ક્યારે આ ટોપિક પૂરું નહીં થાય. બહુ ડીપલી સમજીશું તો જ ખ્યાલ આવશે. ખરેખર આના વિશે જો વાત કરવા જઈશું તો આ ટોપિક તો ક્યારેય પૂરો નહીં થાય. અને મારી પાસે જેટલું છે એટલું બધું હું આપવા તૈયાર છું. મને એકે રૂપિયો નથી જોઈતો, મને કંઈ જ નથી જોઈતું. મારી ઈચ્છા ફક્ત એટલી જ છે કે ભાઈ તમે સેક્સના અતિક્રમણથી એના પાર જાઓ, એને દમન કે દબાવીને એનું ભૂલી ના જાઓ, કે એને ખોટું ના માનો. ભાઈ ગર્લ્સનું સ્પર્મ કોઈ દિવસ બહાર આવે છે. હવે એમાં કેવું છે કે પુરુષોની સરખામણીમાં ગર્લ્સમાં જે સ્પર્મ હોય છે ને એ બનતું બી બહુ ઓછું હોય છે. પુરુષોમાં જે સ્પર્મ બને છે ને એ બહાર આવવાની શક્યતા વધારે છે. લગભગ પુરુષ એક દિવસમાં 3 વખત માસ્ટરબેશન કરી શકે એટલું સ્પર્મ એનામાં ઓલરેડી હોય છે, અને દરરોજ એ બનતું હોય છે. એનો મતલબ એવો નથી કે ભાઈ તમે ખર્ચ કરી નાખો, ના, એનાથી તમારી ઉર્જા પણ ઘણી વપરાય છે. પણ સ્ત્રીઓમાં એ શક્ય નથી. સ્ત્રીઓમાં યોનિમાંથી જે કંઈ ચીકણો પદાર્થ નીકળે છે એ સંભોગને વધારે ફ્રીલી કરવા માટે નીકળે છે. એને સ્પર્મ ના કહી શકીએ આપણે. સ્પર્મ ઓલવેઝ પુરુષનું હોય છે. જો કદાચ સ્ત્રીનું સ્પર્મ હોય તો એનાથી બાળક પેદા ના થાય.
સ્પર્મ ઓલવેઝ પુરુષમાં હોય છે, જેનાથી એ સીમન એના ગર્ભમાં જાય છે અને પછી એ બાળક પેદા થાય છે. ચરમસીમા બંનેની એક સાથે થવી તો કેવી ફિલિંગ આવે. એ ચરમસીમા સુધી પહોંચવા માટે તમારે પહેલાં ધ્યાનમાં ઉતરવું બહુ જરૂરી છે. કારણ કે અત્યાર સુધી જે કોઈ પણ અપવાદ આવ્યા છે, કે જે કોઈએ પણ આ અફવા ફેલાઈ છે કે ચરમસીમા કોઈ ચરમસીમા નથી. તમે હોશપૂર્વક સેક્સ કરી શકો તો કદાચ ચરમસીમા સુધી પહોંચી શકો. કારણ કે ચરમસીમા એટલે સેક્સનું જે કાર્ય છે એ બ્રહ્માંડ જેવું થઈ જાય. તમે એકરૂપ થઈ જાઓ બ્રહ્માંડ સાથે થોડા સમય માટે, અલગ ના થાઓ તમે. એ બહુ જરૂરી છે અને એ સેક્સ પૂરું પાડે છે, ચોક્કસ પૂરું પાડે છે. એક તક તમને મળે ત્યારે અનુભવી લેજો ભાઈ, આવું કંઈક પૂછાય. શું પૂછાયું પણ? બેસ્ટ નોલેજ ફોર હેલ્ધી સેક્સ અક્ષયભાઈ. આના પછીનો જો ટોપિક હશે તો આપણે હેલ્ધી સેક્સ પાર્ટ 2 કરીશું. કારણ કે ભાઈ આપણી પાસે બહુ બધા ટોપિક છે. પ્રેમ છે, ઈર્ષ્યા છે, વાસના છે, આ છે તે છે, પણ સૌથી જરૂરી જે ઉર્જા છે એના ઉપર કોઈ વાત નથી કરતું. કોઈ વાત કરવા સાલું તૈયાર નથી થતું. તમે સેક્સ શબ્દનું નામ લો એટલે બધા દૂર ભાગશે. કઈ વાત ચાલુ કરી લાતે. હમણાં જ એક વ્યક્તિ આવીને કહ્યા કે અબે ये क्या चल रहा है. હજી ઘણા લોકો શરીરથી વિકસી ગયા છે પણ મગજથી બહુ નાના છે, બહુ એટલે બહુ નાના છે. આફ્ટર સેક્સ મોસ્ટ ઓફ ફીલ સો બેડ. એનું કારણ છે કે આપણે જે રીતે સેક્સને લીધું છે, જે રીતે સમજ્યા છીએ એનું રીઝન છે. એના લીધે આપણને સેક્સ જ ગંદો લાગે છે તો એ કર્યા પછીની જે ફિલિંગ આવશે એ કઈ રીતે સારી લાગશે. તમને ખ્યાલ છે કે ભાઈ તમે કોઈ ખરાબ કામ કરી રહ્યા છો અને ખરાબ કામ થઈ જશે તો પછી તમને સારી ફિલિંગ આવશે એમાંથી? નહીં આવે, ક્યારે નહીં આવે. આપણે સેક્સને જ્યાં સુધી ખરાબ સમજતા રહીશું, જ્યાં સુધી એને દમન કરતા રહીશું, એને દબાવતા રહીશું, ત્યાં સુધી એની અંદરથી તો પોસિબલ જ નથી કે તમને ગુડ વાઇબ્સ મળે કે પોઝિટિવિટી મળે. પહેલાં તો સેક્સ ઇઝ અ નોર્મલ થિંગ એટલું સમજી લો, પોઝિટિવ રીતે એને લો. બસ બહુ મોટી માયા છે સેક્સ, એક માયા નગરી છે જેની અંદર તમે ફસાયા તો ફસાયા, તમે બહાર ના નીકળી શકો. એક કામ કરી આના પછી છે ને ફક્ત 10 મિનિટ માટે લાઈવ કરી લઈએ, કારણ કે બીજી એક ખાસ વાત કરવાની છે ને. હવે આપણી પાસે 2 જ મિનિટ છે, અથવા તો પછી અહીંયા જ ઓવર કરીએ. આમ જોવા જાવ તો વાત અધૂરી રાખવી ગમતી નથી, પણ હા શું કરીએ, આપણી પાસે સમય પણ 1 કલાક જ છે. આના પછી આપણે 10 મિનિટનું લાઈવ કરવું છે કે નથી કરવું? કોઈ એકાદ જણ હા કે ખાલી 10 મિનિટનો. હું 10 મિનિટ જ કહું છું, કારણ કે એના પછી અમારે પણ આજે ઓવર કરવું છે. ઓકે ચાલો તો હા આવી ગયું. હા 10 મિનિટ લઈ લો. ચલો 10 જ મિનિટ. આના પછી તરત જ મળીએ લાઈવમાં. આ લાઈવ હું શેર કરી દઉં. ઓકે ચલો મળીએ. ઇટ્સ મી સીરા. સૌથી પહેલા સીરા અને શીરો. ધડાધડ પબ્લિક આવ્યો આજે. તો આપણી પાસે ઇન્સ્ટાગ્રામ વાળા આ ખબર નહીં ક્યાંથી એ લોકો રૂલ લઈને આવ્યા છે કે તમારું લાઈવ 1 કલાક જ ચાલે, એના પછી તમારે ક્યાં તો બંધ કરવું પડે, ક્યાં તો પછી ફરી પાછું શરૂ કરવું પડે. આપણી જે મેઇન વાત હતી એ ખાસ હજી જેટલી સંખ્યા હતી એટલી તો નહીં આવે, પણ આપણી પાસે એક તો સમય ઓછો છે.
કે સેક્સને જ્યાં સુધી તમે પોઝિટિવલી નહીં લો ને ત્યાં સુધી એ તમને હેરાન કરશે. કઈ રીતે હેરાન કરશે? તમે વાંચતા હશો તો તમને સેક્સનો વિચાર આવશે. તમે કંઈક નવરા બેઠા હશો તો તમને સેક્સનો વિચાર આવશે. તમે કંઈ પણ કામ કરતા હશો તો તમને સેક્સનો વિચાર આવશે અને આવશે. એટલે નોર્મલી જ્યાં સુધી તમે સેક્સને પોઝિટિવલી નહીં લો ને ત્યાં સુધી એ વસ્તુ તમને હેરાન કરશે અને કરતી રહેશે. તો સિમ્પલ લોજિક છે કે ભાઈ એને પોઝિટિવલી લઈ લો. જેટલું તમે એને પોઝિટિવ લેશો એટલું તમને એ હેરાન કરવાનું છોડી દેશે. જ્યારે તમારે કોઈને ભૂલવું હોય તો કઈ રીતે ભૂલશો? એના કરતાં ભૂલવાની જેટલી વધારે કોશિશ કરશો. મેં આની પહેલાં એક એક્ઝામ્પલ બહુ મસ્ત આપ્યું હતું કે એકડો છે, તમે એને જેટલો વધારે ઘૂંટશો એટલો વધારે જાડો થતો જશે, તમારા મનમાં વધારે ને વધારે ધસતો જશે અને ક્યાંક કદાચ એવો સમય આવે તો એનું મૂળ સ્વરૂપ જ ખોવાઈ જશે. કારણ કે એકડો તમે કેટલો ઘૂંટીને કેટલો ઘૂંટશો એ કેટલો જાડો થશે. પછી કદાચ એ એકડાનો આખો આકાર જ બદલાઈ ગયો હોય. એના કરતાં બેટર છે કે એને ઘૂંટ ના કરો, એને બહુ હાઈપર તરીકેથી ના લઈ લો. ઇટ્સ અ થિંગ, ઇટ્સ અ નોર્મલ થિંગ તરીકે એને સ્વીકારો. ક્યારે તમને માસ્ટરબેશન કરવાની ઈચ્છા થઈ હોય તો ચલો, ઇટ્સ અ નોર્મલ થિંગ. સેક્સની ઈચ્છા થાય, દરેકને થાય. એવું નથી કે ભાઈ નથી થતી. સાધુ મહાત્માને પણ થાય છે, સંતને પણ થાય છે. ફરક એટલો છે કે એ લોકો છોડીને બેઠા છે અને આપણી પાસે ચાન્સ છે. કરતા તો એ લોકો પણ ક્યાંક અંદર ખાને હોય જ છે. એ છે જ નહીં, એ વસ્તુ પોસિબલ જ નથી કે એ લોકો ના કરતા હોય. કેટલા બધા કિસ્સા પેપરમાં આવે છે અને કેટલા બધા કિસ્સા પેપરમાં નથી આવતા કે જે દબાઈ ગયા છે. માસ્ટરબેશનમાં એક ખ્યાલ બહુ છે કે એ ખ્યાલ બહુ ખતરનાક છે કે એનાથી બોયઝનું બોડી લૂઝ થાય છે, અશક્તિ આવી જાય છે, આ થાય છે, તે થાય છે. કર્યાના થોડા સમય પછી તમને એ વસ્તુ ચોક્કસ ફીલ થશે. કારણ કે એ સમજવા જેવી વાત છે કે તમારી એનર્જી જે છે ને એ માત્ર તમારા સ્પર્મ દ્વારા બહાર નીકળી ગઈ. એટલે તમારા ધારો કે તમે કોઈ એક જગ્યાએ યુદ્ધ કરવા ગયા હો. હવે તમે બરાબર યુદ્ધ કરી લીધું, તમારા ઘણા બધા સિપાહીઓ મરી ગયા. હવે તમે એ સિપાહીઓને પાછા ત્યાં તમારા જે કોઈ પણ જગ્યા હોય ત્યાં પાછા લઈ જાઓ, નવા સિપાહીની ભરતી કરો. એટલામાં થોડો સમય તો લાગે કે ના લાગે? બસ એવું જ થાય છે. અને એ જ સમયમાં જો તમારા પર કોઈ અટેક કરે તો એ પોસિબલ છે કે તમે ત્યાં જંગ હારી જાઓ. એટલે આ એક શક્ય વાત છે કે હા, માસ્ટરબેશન પછી તમારી જે એનર્જી લૂઝ થાય છે એના લીધે તમને ચોક્કસ માથામાં દુખાવો થઈ શકે, એક નેગેટિવિટી આવી જાય, અશક્તિ આવી જાય. પણ એ થોડા સમય માટે જ હોય છે. બીજા દિવસે તમે ફરી પાછા એકદમ ફિટ થઈ જાઓ છો. આશારામ બાપુ જેવા છે. આશારામ બાપુ એ તો એમની પાસે નોલેજ ઘણું છે પણ એ સેક્સને બરાબર રીતે પચાવી ના શક્યા. એમણે બહુ એટલે અતિશય કરી નાખી સેક્સમાં. બાકી આસારામ બાપુએ અશ્વિની મુદ્રા વિશે જે વાત કરી છે એ ખરેખર બહુ મસ્ત વાત કરી છે એમણે. એ વ્યક્તિમાં પણ ખાસું એવું શીખવા જેવું છે. પણ હજી સુધી એ પોતાના સેક્સને દમન કર્યું હોય કે જે કર્યું હોય એનાથી છૂટી ના શક્યા. ના અમુક તો નહીં, મોટા ભાગે જે સાધુઓ, કાજલ ઓઝાની રાગ વૈરાગી બુક સાધુઓની હકીકત, તો બોડી કેમ વધતું ના હોય ટીનેજર્સમાં બોયઝનું મોસ્ટ? એ જેનેટિક્સ પર છે બ્રધર. તમારા ઘરમાં કદાચ કંઈક એવું હોય કે એ તમારા જીન્સની અંદર છે. જેનેટિક્સ પ્રોબ્લેમ પણ હોઈ શકે. ગુરુ હતા અમારા આસારામ બાપુ, હવે નથી. જો ભાઈ ગુરુ તમે એક વખત માની લીધા ને પછી એ ખરાબ કરે કે ખોટું કરે એને તમારે છોડવા નહીં. ઓછામાં ઓછું કેટલું ચાલવું જોઈએ સેક્સ? નોર્મલી સેક્સનો સમયગાળો વધીને 5 થી 7 મિનિટનો છે. એ તમે ટેબ્લેટ ખાઈને એનાથી જે વધારો છે એ તો બહુ ગંદી અસર કરે છે શરીર પર આગળ જઈને. એ ખાલી એક જાતના ડ્રગનું કામ કરે છે કે જે તમારા સેક્સની જે ભાવના ઉત્પન્ન થાય છે ને, જે એનર્જી હોય છે ને એને રોકી લે છે. એ બીજું કંઈ કામ નથી કરતું.
અને બાપરે હા, માણસોમાં તો પુરુષોમાં તો ખાસ એટલો ખ્યાલ પ્રસરી ગયો છે કે સેક્સ એટલે એ પોર્નના લીધે આવ્યું છે. પાછું આ એવું પણ નથી કે એનાથી કોઈ બહુ મોટી ધાડ મારી લીધી કે 30 મિનિટ સુધી સેક્સ ચાલ્યું અને બહુ મોટી ધાડ મારી. ના ભાઈ ના, એ પોર્નના લીધે આવ્યું છે. પોર્નના વિડીયો જે નોર્મલી જે એની ડ્યુરેશન હોય છે 30-40 મિનિટની, એટલે એ લોકોને એવું કે આપણું એટલું ચાલવું જોઈએ. ભાઈ એ પોસિબલ જ નથી. પોર્નના વિડીયો જે રીતે શૂટ થતા હોય એ રીતે આપણે એની અંદર કોઈ પડવાની માથાકૂટ નથી કરવી. પણ નોર્મલી સેક્સનો જે સમયગાળો છે એ 5 થી 7 મિનિટનો છે, વધીને 7 મિનિટ અથવા 8 મિનિટ. કોઈ બહુ હોય કંટ્રોલ કરી શકે તો 10 મિનિટ, એનાથી વધારે નહીં. એનાથી વધારે તો ભાઈ પછી એ તમે કોઈ એમ મૂવી બનાવવાના હોય એવી રીતે વાત કરે છે. એટલે ખોટા સમયગાળાની ચિંતા ના કરશો. સેક્સમાં એકબીજાને આનંદ કેટલો મળ્યો એ વધારે જરૂરી છે. અમુક પોર્નના વિડીયોમાં તો સેક્સ ઓછું અને રેપ વધારે લાગે છે. બહુ સાચી વાત છે. મને ખરેખર આજે બહુ ગમ્યું કે જે રીતે સ્ત્રીઓએ વાત કરીને કે ખુલીને વાત તમે જેટલી વધારે કરશો ને એટલું તમારા માટે સારું છે, મારા માટે નહીં. હું તો અહીંયા આવીને વાત કરું છું, તમે જેટલું વધારે અહીંયા ખુલશો ને, સેક્સને જેટલું લાઇટલી લેશો, જેટલું હલકામાં લેશો, જેટલું ફ્રીલી લેશો ને, એનાથી તમે વધારે છૂટી જવાની સંભાવના છે. તમે તમારી અંદર 135 જણ છે અત્યારે લાઈવમાં, એનામાંથી બોલે છે કોણ? કોઈ નથી બોલતું. કોઈની ઈચ્છા હશે ને બોલવાની તોય નહીં બોલે, ગભરાય છે. અને અમુકના મનમાં હજી એ ડર છે કે સેક્સ ખરાબ છે, હું કંઈક કમેન્ટ કરીશ ને આ લોકો વાંચશે, મારું નામ વાંચશે તો આ થશે તો. હજી એ લોકોના મનમાં એવું છે. પોર્ન વિડીયોઝમાં એ લોકો 5-7 વાર સેક્સ કરે છે, ત્યારે 30-45 મિનિટનો વિડીયો બને છે. એક જ વારમાં એ પોસિબલ હોય જ ના શકે, ખરેખર ના હોઈ શકે. અને આપણા ત્યાંના ઇન્ડિયાના તો એટલે ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી કે જ્યાં પુરુષોને પોર્નમાંથી એ લોકો એડવાઇસ લે છે, મોટિવેશન મેળવે છે પોર્નમાંથી, એન્ડ ધેન તે લોકો ટ્રાય કરે છે. જુઓ તમે, એવું કેમ થાય છે કે સેક્સ કર્યા પછી હેપી ફીલ થાય, માઇન્ડ ફ્રેશ થઈ જાય? એ સ્ત્રીઓમાં થાય છે, એ છોકરાઓમાં નથી થતું. સ્ત્રીઓ માટે સેક્સ એક કાર્ય નથી, પુરુષો માટે સેક્સ એક કાર્ય છે. સ્ત્રીઓ માટે સેક્સ એ જીવન છે. સ્ત્રી જ્યારે સેક્સ નોર્મલી કેવું થાય છે કે કોઈ પુરુષ હોય કે ગર્લફ્રેન્ડ હોય, બોયફ્રેન્ડ જ્યારે એની ગર્લફ્રેન્ડને કિસ કરે છે ત્યારે હંમેશા સ્ત્રીની આંખ સંભોગ હોય, કિસ હોય કે રોમેન્સ હોય એમાં બંધ થઈ જાય છે. બહુ ધ્યાનથી સમજો આ વાત, ખરેખર આ બહુ ઊંડી પણ છે અને એક જ વારમાં સમજાય એવી પણ નથી. પુરુષ માટે સેક્સ એ કાર્ય છે, જ્યારે સ્ત્રી માટે સેક્સ એ જીવન છે. જ્યારે કોઈ BF બોયફ્રેન્ડ એના ગર્લફ્રેન્ડને કિસ કરે છે અથવા સેક્સ કરે છે ત્યારે સ્ત્રીની આંખ હંમેશા બંધ હોય છે, એને જોવામાં રસ નથી. જ્યારે પુરુષને જોવામાં રસ છે. અત્યારની જે ઇન્ડસ્ટ્રી છે, બોલિવૂડ હોય કે હોલિવૂડ હોય, એમાં કેમ એવું થયું કે સ્ત્રી અર્ધનગ્ન હોય છે, પૂરી નગ્ન નથી હોતી. ક્યાં તો એણે એવા કપડાં પહેર્યા હશે કે જેનાથી પુરુષ વધારે ઉત્સુક થઈ જશે એનામાં. જ્યારે કોઈ પણ માણસ સંપૂર્ણ નગ્ન થઈ જાય છે ત્યારે તમે વધીને એને 5 થી 10 મિનિટ જોશો, પછી એ શરીરમાંથી તમારો રસ નહીં રહે. તમારે ચેક કરવું હોય તો કરી જોજો. તમે સંપૂર્ણ નગ્ન થઈને જ્યારે તમારા ઘરે જો બહુ મોટો અરીસો હોય અને એકદમ નગ્ન થઈ જાઓ ને એની સામે ઊભા રહો, વધીને તમે 7 મિનિટથી આગળ તમે તમારા શરીરને જ નહીં જોઈ શકો. સાચી વાત છે આ, કે હું આમને એમ હવામાં નથી બોલતો. કોઈ પણ હોય, પણ જે રીતે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે સ્ત્રીને, એ લોકોને એવા કપડાં પહેરાવવામાં આવે છે કે જેમાંથી અડધું તો દેખાય છે પણ અડધું નથી દેખાતું. એટલે પુરુષને એ જોવાની ઈચ્છા વધારે થાય છે કે અડધામાં બાકી શું છે, અને જ્યારે એ જોઈ લે છે ત્યારે એની ઈચ્છા ત્યાં સમાપ્ત થઈ જાય છે. એટલે જો ખરેખર ટ્રાય કરવું હોય તમારે, પાણી પીવું પડશે. ખાસ ટ્રાય કરજો. તમારા ઘરે જો ફૂલ અરીસો હોય તમારા માપનો,
તો તમે બધા કપડાં કાઢી નાખો ને એની સામે ખાલી ઊભા રહી જશો ને તો તમારા શરીર પ્રત્યેનો ભ્રમ જે હશે ને એ તૂટી જશે. કારણ કે શરીર નગ્ન હોય ને તો હંમેશા બદસુરત લાગે છે. શરીર જે કોઈ પણ હોય, સુંદરમાં સુંદર હશે ને, સુંદરમાં સુંદર વ્યક્તિની વાત કરું છું, એનું શરીર પણ બદસુરત છે. શરીરને હંમેશા કપડાં સુંદર બનાવે છે અને એ કપડાં માણસને સુંદર દેખાય છે, હોતા નથી. ક્યારેય કપડાં સુંદર હોતા જ નથી. કપડાં તો શું છે, એક ફેશન છે. કાલે કદાચ આ રીતનો શર્ટ હતો તો આગળ જઈને શર્ટની સાઇઝ અથવા સ્ટાઇલ બદલાઈ શકે. પણ શરીર જે છે ને એ તો પહેલેથી એવું જ છે. ગર્લ્સનું હોય કે બોયઝનું હોય, સ્ત્રીનું હોય કે પુરુષનું હોય, જ્યારે તમે સંપૂર્ણ નગ્ન જોશો એટલે ત્યાંથી તમારો રસ ઉતરવા લાગશે. વધીને શું થાય છે, એક શાયરે બહુ મસ્ત લખ્યું પણ છે કે ચલો હવે પ્રેમ કરી લીધો તો કપડાં પહેરી લો. સેક્સ પછી નોર્મલી માણસો કપડાં પહેરી લેતા હોય છે. નગ્ન અવસ્થામાં એકબીજાને પકડીને ક્યારેય એ લોકો ઊંઘતા નથી. કેમ? એકબીજાને નગ્ન ક્યાં સુધી જોવી છે એ લોકો? જ્યાં સુધી સેક્સ હોય ત્યાં સુધી. પછી એ લોકો એકબીજાને નગ્ન જોવાની ઈચ્છા નથી રાખતા. એવું નથી, બોયઝની બોડી પણ ગમે જ. બોયઝને પણ ગમે. હું દરેકની વાત કરું છું. હું કંઈ એવું નથી કહેતો કે ગર્લ્સમાં જ એવું છે, બોયઝમાં પણ એવું છે. ટાઈમપાસ વાળા હોય ને એ સેક્સ પછી રિલેશન પતી જ જાય. એ રિલેશન જ સેક્સ માટે બનાવેલો હોય છે. એટલે જ્યારે એ કાર્ય પૂરું થાય પછી એની અવધિ સમાપ્ત થઈ એટલે પતી જ જવાનું ને. ક્લોથ્સ તો ચેન્જ થઈ જશે પણ જીવન નથી બદલાતું. જીવન ક્યારે નહીં બદલાય. બુદ્ધે એટલે જ કહ્યું છે, બુદ્ધના જીવનનો એક બહુ મસ્ત પ્રસંગ છે. બુદ્ધમાં કેવું હતું કે શુદ્ધોધને બહુ મોટી વ્યવસ્થા કરી રાખી હતી બુદ્ધ માટે. એમની આજુબાજુ એટલી બધી સ્ત્રીઓ ગોઠવી રાખી હતી કે બુદ્ધને કોઈ એકાદ સ્ત્રી તો પસંદ આવે. સુંદરમાં સુંદર સ્ત્રીઓ, એવું પણ નહીં કે બદસુરત. રોજ સ્ત્રીઓ એમના કક્ષમાં નાચતી, બુદ્ધ ત્યાં બેસતા, બુદ્ધ જોતા. પણ થયું એક વખત એવું કે રાત પડી અને બધી સ્ત્રીઓ, બુદ્ધ તો સૂઈ ગયા હતા અને બધી સ્ત્રીઓ નાચીને સૂઈ ગઈ હતી. અને બુદ્ધ રાત્રે ઉઠ્યા પાણી પીવા માટે. અને પછી ત્યારે તો એમનું નામ સિદ્ધાર્થ હતું, એટલે આપણે બુદ્ધે કહેવું બહુ ખોટું પડશે. સિદ્ધાર્થ રાત્રે પાણી પીવા માટે ઉઠ્યા અને એમણે જોયું ત્યાં દીવાના પ્રકાશમાં કે આટલી બધી સુંદર સ્ત્રીઓ છે પણ એ લોકો થાકીને જ્યારે પડી છે, એકબીજા ઉપર પડી છે. કોઈના મોઢામાંથી લાળ ટપકે છે, કોઈનો મેકઅપ નીકળી ગયો છે, કોઈના વાળ છૂટા થઈ ગયા છે. એટલે સુંદરતા ત્યાંને ત્યાં જ એમના માટે મરી ગઈ. કે સુંદરતા એ શરીર સાથે નથી સંકળાયેલી. ભલે તમે મોંઘામાં મોંઘા કપડાં પહેરી લો, તમે જ્યારે નગ્ન થશો એટલે બધી સુંદરતા નીકળી જશે. આલ્કોહોલ લીધા પછી સેક્સ ટાઈમ વધારે લે છે. એનું રીઝન એટલું જ છે કે ભાઈ ત્યારે આપણું માઇન્ડ આપણા કંટ્રોલમાં નથી હોતું. આલ્કોહોલ લો છો ત્યારે તમારા બ્રેઇનમાં એક કેમિકલ લોચો ઉત્પન્ન થાય છે અને તમને એ જ ખબર નથી પડતી કે તમે શું કરી રહ્યા છો. અને જ્યારે તમને એ ખબર ના હોય કે તમે શું કરી રહ્યા છો તો પછી એ વસ્તુનો કોઈ આશ્રય જ નથી કે એ કેટલા સમય ચાલશે, ક્યાં સુધી ચાલશે. મેરેજ પહેલાં રિલેશન કરવો ના જોઈએ. શું કેવું તમારે? અત્યારના સમયમાં સેક્સ જે છે ને એ હેરાન કરે છે. પહેલાંના સમયની જ્યારે મેં તમને વાત કરી કે ભાઈ 21-22 વર્ષની ઉંમરે ત્યાં એ લોકોના કમ્પ્લીટ એજ ઉપર લગ્ન થઈ જતા અને લગ્ન પછી સેક્સ એ લીગલ થઈ જતો. એટલે એ લોકો એ ઉંમરે સેક્સ કરતા, એ લોકોને એ ઉંમરે સેક્સ મળી જતો હતો. અત્યારે નથી મળતો. એટલે અત્યારના રિલેશન, અત્યારે તમે જુઓ તો મોટાભાગના યંગસ્ટર સેક્સ કરી જ ચૂકેલા હોય છે. બહુ ઓછા એવા હોય છે કે જેમણે નથી કર્યો હોતો. ખૂબ ખૂબ આભાર. જે કોઈ નથી સમજાવતા એ તમે સમજાવો બ્રો. આવું ડિટેલમાં ગૂગલ પણ નહીં આપે છે. ગૂગલમાં તો ભાઈ લિમિટ્સ છે. ગૂગલમાં તમે સેક્સ શબ્દ સર્ચ કરશો ને એટલે કંઈક ભલતું જ લઈને આવશે. ક્યાંક વિકીપીડિયામાં લઈ જશે, ક્યાં તો બીજે ક્યાંક લઈ જશે. ભાઈ આમાં ઘણા બ્રેકઅપ ના થઈ જાય જોઈએ, નહીં તો કાલથી કોલ આવવાના ચાલુ થઈ જશે. ના એવું નહીં થાય કેળભાઈ. ભાઈ પહેલાંના ટાઈમમાં જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા તો પણ સેક્સ કરી લેતા. એવું કઈ રીતે પોસિબલ છે?
જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા, પણ એ સમયના લોકોને ખ્યાલ તો હતો કે ભાઈ આ લોકોના નવા લગ્ન થયા છે. હવે એ પોસિબલ છે કે ભાઈ તમારું એક નાનું અમથું ઘર હોય કે જેનામાં રૂમની સગવડ ના હોય અને તમારા લગ્ન થયા હોય, તો ક્યાં તો પછી એક રીત એ છે કે તમે હનીમૂન માટે ક્યાંક બીજે જાઓ, અથવા તો પછી તમારા મમ્મી પપ્પા જાતે જ સમજીને થોડા દિવસ માટે કોઈ સગા સંબંધીના ત્યાં રહેવા જતા રહેતા હોય છે. આજે સેક્સ ઉપર જામી ગયો લાઈવ. આપણે 10 મિનિટ કરતાં વધારે 16 મિનિટ થઈ ગઈ. તો હવે છેલ્લી કમેન્ટ જેની હશે એનો આપણે વાંચી લઈશું અને પછી સેક્સથી પર જવા માટે શું કરવું દોસ્ત? ઓશોના કમ્યુનનું ઓશોએ કહ્યું હતું, આ ખબર નહીં આપણા માટે આ લાઝમી છે કે નથી લાઝમી. ઓશોએ કહ્યું હતું કે જેટલી વાર તમારાથી થાય ને એટલી વાર તમે સેક્સ કરો. એ લોકોના ઓશોના કમ્યુનમાં કોઈ રૂલ નહોતો સેક્સ કરવા માટેનો. તમને જ્યારે ઈચ્છા થઈ, જેની સાથે ઈચ્છા થઈ, યુ કેન હેવ સેક્સ. તમે ત્યાં સેક્સ કરી શકો છો. કોઈ બંધ કમરામાં જવાની જરૂર નથી કે કોઈ સાથીને બહુ સમય કે પ્રેમ કરવાની જરૂર નથી. તમને સેક્સની ઈચ્છા થઈ, તમે સેક્સ કરો. વધીને 30 દિવસની અંદર તમારો સેક્સનો ભૂત ઉતરી જશે અને તમને ખ્યાલ આવશે કે ભાઈ હા, સેક્સ કોઈ બહુ મોટી વાત નથી. નોર્મલી એક એજ પછી માણસ સેક્સ છોડી જ દે છે. કોઈ એવું નહીં હોય કે એ સેક્સ કરતું જ હોય, છોડી દે છે એ સેક્સ. હજી લાઈવ રહ્યો ને? હવે લાઈવ રહેવા એવું પોસિબલ નથી, કારણ કે હવે અમારી એક પેલા એનજીઓને લઈને મીટિંગ છે, એટલે ખાસ એના માટે હવે ચર્ચા કરવાની છે. આના વિશે આપણે ફરી ક્યારેક ચોક્કસ વાત કરીશું. હું એવું નહીં કહું કે ભાઈ નહીં કરીએ. મારી પાસે જેટલું છે એટલું તો હું ચોક્કસ આપીશ. એઇડ્સના કેસ વધી જાય. એઇડ્સનું મેઇન કારણ છે માણસની અંદરની નેગેટિવિટી. એ એક રોગ બનીને આવ્યો છે. ચલો તો હવે રજા લઈએ. અને એક ખાસ વાત, એક બહુ ખાસ વાત કે અત્યાર સુધી હું ઘણી વખત કહેતો આવ્યો છું, લાઈવમાં પણ ઘણી વખત કહ્યું છે, પણ હું આજે ફરીથી કહીશ કે ભાઈ મને તમારામાંથી કોઈ પૈસા નથી જોઈતા કે મારે તમારામાંથી કંઈ કમાવવું નથી. પણ હા, જો તમારાથી થઈ શકે ને તો ખાલી એક આશીર્વાદ આપજો અને એક દિલથી દુઆ આપજો. આ ડગલું મેં પૈસા કમાવા માટે નથી ચાલુ કર્યું. રોજના મેસેજ આવતા હોય છે ને હજી એ ચાલુ છે. એ લોકોને પોસ્ટ પણ મુકાવી છે, સ્ટોરી પણ મુકાવી છે, પણ મારે એમાંથી કોઈ પૈસા નથી જોઈતા. પણ હા, હું જે કંઈ પણ કરીશ, જે કંઈ પણ કહીશ તમારા માટે ચોક્કસ હશે. તો બસ ખાલી તમે દિલથી દુઆ આપશો ને મારા માટે એ સૌથી મોંઘી વસ્તુ છે. મને પૈસા નથી જોઈતા. તમારા દિલથી આશીર્વાદ મળશે અને મને પણ નથી જોઈતા. તમે ડગલું ના આપશો ને તો એ મારા પાસે આવી જ જશે. તમારા ખાલી જે દિલથી આશીર્વાદ છે બસ એનાથી વિશેષ કંઈ નહીં. ઓકે, ચલો તો હવે રજા લઈએ. ગુડ નાઇટ કહેવા માટે આપણી પાસે જે ઓડિયન્સ છે ને એ ઓલવેઝ રેડી છે. વોન્ટ ટુ સે ગુડ નાઇટ. એટલા બધા પાકી ગયા છો, એટલા બધા કંટાળી ગયા છો તમે, મેં તમને એટલા બધા હેરાન કરી નાખ્યા કે તમે સટાસટ ગુડ નાઇટ કહો છો. દુઆ કાફી છે. ઓકે, ચલો તો ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ. ધ્યાન રાખજો તમારું પણ, કોરોનામાં ખાસ. ગુડ નાઇટ.